ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ, એન્જલ બ્રોકિંગના રુચિત જૈન ને ધવલપીવ્યાસ.comના ધવલ વ્યાસ હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે. સ્વાગત છે આપ બધાનો. પાર્થિવ, આજે આપણે જોઈએ તો વૈશ્વિક બજારના સંકેત તો સારા દેખાઈ રહ્યા છે આ એક્સટેન્ડેડ વીકેન્ડ બાદ, પણ જે રીતે પરિણામ આવ્યા છે ને સમાચારો આવી રહ્યા છે ફાર્મા, આઈટી, ઓઇલ માર્કેટિંગ કંપનીઝ બધા માટે મને લાગે છે કે નેગેટિવ સંકેત દેખાય છે. તો શું થશે આજે? Good morning, Pradeepji. See, Pradeepji, one thing is for sure, despite the fact કે આપણે જાણીએ છીએ કે ગ્લોબલી જે લિક્વિડિટીનો માહોલ છે એ ખૂબ જ સ્ટ્રોંગ છે. યુએસ માર્કેટ્સ ઓલ ટાઈમ હાઈ હિટ કરી રહ્યા છે. ફ્રાઈડે આપણે જોયું 1200 કરોડનું એફઆઈનું બાઇંગ આવ્યું અને આઈ થિંક લિક્વિડિટી ઇઝ એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ. હવે આપણા બોન્ડ yields બી નીચે આવી રહ્યા છે. પણ યસ, આઈ થિંક આ માર્કેટમાં આપણે એ પણ જોયું છે કે જે સારા અર્નિંગ્સ છે they have been very well rewarded, if not immediately સારા અર્નિંગ્સ, પણ કંઈક ગાઈડન્સ આપ્યું હોય કે જેમાં આગળ જતા આઈ થિંક કંઈક ઇમ્પ્રુવમેન્ટની વાત હોય, એવા ટાઈપના અર્નિંગ્સ આર ઓલ્સો વેરી વેલ રિવોર્ડેડ, કાઇન્ડ ઓફ એસબીઆઈ ઇન કેસ. હવે ઓવરઓલ આઈ થિંક યસ, જે નંબર્સ સારા નથી આવ્યા, કેસ ઇન પોઈન્ટ નેમ્સ લાઈક વોકાર્ડ, સિપ્લા, ચોક્કસપણે આઈ થિંક ડિસઅપોઇન્ટમેન્ટ છે. ઇવન આઈ બિલીવ કે આઈ થિંક યસ, ઇન્ફોસિસમાં બી જે સમાચાર આવ્યા છે, પ્રોબલી આઈ થિંક કીપિંગ આ ફિંગર્સ ક્રોસ કે ઓલરેડી એ લોકોએ જે લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ્સમાં જે ગાઈડન્સ કટ કરી છે એમાં પ્રોબલી આ પ્રકારના જે કોન્ટ્રાક્ટ છે એનું ઓલરેડી સમાવેશ કર્યો હોય, અને આઈ થિંક ધેટ કુડ બી અ રીઝન કે આપણે જોયું કે એડીઆરમાં બી એવું એડવર્સ રિએક્શન નહોતું. પણ યસ, આઈ થિંક ડિસ્પાઇટ ઓલ ઓફ ધીસ આપણે જોઈ રહ્યા છે કે ઇન્ડેક્સમાં ઘણા બધા નામચીન સ્ટોક્સમાં એક સારું બાઇંગ આવી રહ્યું છે. આપણે જોયું કે લાસ્ટ ફ્રાઈડેના બેન્કિંગ હેવીવેટ્સ લાઈક એસબીઆઈ, એક્સિસ બેંક, એમાં બહુ મોટા પાયે ડિલિવરી બેઝ વોલ્યુમ થયું અને નિફ્ટીના આઈ થિંક વધવામાં ઘણો મોટો ફાળો હતો. સો આઈ થિંક ઇટ્સ અ રેસ અગેન્સ્ટ ફંડામેન્ટલ્સ વર્સિસ લિક્વિડિટી. અને આજની તારીખમાં પ્રદીપજી આપણે જોઈ રહ્યા છે કે લિક્વિડિટી ઇઝ ડેફિનેટલી ઓવરપ્રાઇંગ મોસ્ટ ઓફ ધ ફંડામેન્ટલ્સ. એટલે આઈ થિંક એઝ અ ફંડામેન્ટલ એનાલિસ્ટ એવું આર્ગ્યુ કરવાનો કોઈ મતલબ જ નથી બનતો, કારણ કે માર્કેટ્સમાં આપણે જોઈ રહ્યા છે કે કોઈ બી ઘટાડો આવે છે, વીક હેન્ડ્સ એક્ઝિટ કરે છે અને સ્ટ્રોંગ હેન્ડ્સ પાછા મોર પાવરથી આવે છે. સો પ્રોબ્લી વોટ વી આર સીઈંગ ઇઝ કે માર્કેટ્સમાં આગળ જતા વી ડોન્ટ નો ધ ફેક્ટ કે ક્યારે મોટું કરેક્શન આવશે, પણ એક રેન્જ એક્સપેન્શન થઈ રહ્યું છે. દર વખતે આપણે એક રેન્જ માર્કેટમાં બનાવીએ છીએ, એ તોડીને ઉપરની રેન્જ ઉપર માર્કેટ બંધ આવે છે અને રેન્જમાં એક એક્સપેન્શન થઈ રહ્યું છે. સો યસ, આજના પરિણામે આઈ થિંક જે બી આપણે વોકાર્ડ્સ ને બધાના રિઝલ્ટ જોયા એમાં એક નેગેટિવ રિએક્શન જોઈશું. ઇવન જેટ એરવેઝ આઈ વુડ સે કે બહુ ડિઝાસ્ટર્સ સેટ ઓફ નંબર્સ હતા. ખાસ કરીને આપણે જોઈએ કે ઇન્ડિગો વખતે આપણે જોયું કે એના અર્નિંગ્સ આવ્યા ડિસ્પાઇટ બિંગ ધ માર્કેટ લીડર, અને આઈ થિંક હવે જેટ જોડે જો કમ્પેરિઝન કરીશું તો એના પરિણામ ઘણા સારા લાગશે. તો ઇન્ડિગોએ બી કોમેન્ટ્રી આપી કે એરફ્રેઝમાં ડિસ્પાઇટ ધ ફેક્ટ કે પેસેન્જર ગ્રોથ ઘણો સારો છે, પણ આઈ થિંક કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી વધી ગઈ છે. તો એનો ઇમ્પેક્ટ આપણે જેટ એરવેઝના શેર ઉપર જોઈશું આજે, ડેફિનેટલી ઓન ધ નેગેટિવ સાઇડ. ત્યારે રુચિત, આપને આજના દિવસે ટેકનિકલ ટ્રેન્ડ કેવો દેખાઈ રહ્યો છે? જી, ઇન્ડેક્સમાં ફર્સ્ટ ઓફ ઓલ ગયા અગર એક મહિનાથી અગર પ્રાઇસ મુવમેન્ટ જોઈએ તો એક સાઇડવેઝ મોમેન્ટમ રહ્યું છે. ઇન્ડેક્સમાં કઈ એવું કઈ મોટી તેજી ગયા એક મહિનામાં આવ્યું નથી કે ના કોઈ ઘટાડો આવ્યો છે, પણ ઓવરઓલ ટ્રેન્ડ અગર માર્કેટનું જોઈએ તો હજી બી પોઝિટિવ છે. આ ફક્ત જો સાઇડવેઝ મોમેન્ટમ આવ્યું છે આ દર્શાવે છે કે એક ટાઈમ વેસ્ટ કરેક્શન માર્કેટમાં ચાલી રહ્યું છે એક સારી અપમૂવ પછી. તો એક સારી વાત છે કે રાધર દેન પ્રાઇસ કરેક્શન ઇન્ડેક્સ એક ટાઈમ વાઇઝ કરેક્શન આપી રહ્યું છે. અને પરમ દિવસની ટ્રેડિંગ સેશનમાં ઇનફેક્ટ લાસ્ટ વીક ગુરુવારની ટ્રેડિંગ સેશનમાં એક સારા સપોર્ટ ઝોનથી 8540ના સપોર્ટથી ફરીથી એક પુલબેક મૂવ આ માર્કેટમાં આવ્યું છે. તો લાગી રહ્યું છે કે હજી બી પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુડ રહેશે, કાંઈ રિવર્સલ સાઇન્સ હજી પણ નથી. અને ઉપર પોસિબલી આ અઠવાડિયામાં જ મને લાગી રહ્યું છે કે 8800 સુધીના સ્તર આવી શકે છે માર્કેટ્સમાં. તો એક પોઝિટિવ બાયસથી ટ્રેડ કરવાની સલાહ અમે આપી રહ્યા છે, પણ એકવાર 8800ની આજુબાજુ આવે તો ત્યાં એક રાઇઝિંગ ટ્રેન્ડલાઇન રેઝિસ્ટન્સ પર છે. એટલે 8800ની આજુબાજુ એકવાર ઇન્ડેક્સ આવે તો ત્યાંથી આપણને પ્રોફિટ બુકિંગ આ માર્કેટમાં દેખાઈ શકાય છે. ઓકે, લેટ્સ હોપ કે આપણે આ લેવલ આવતા જોશું 8800નો. અત્યારે આજના દિવસે જોઈએ શરૂઆત કેવી રહે છે, પછી આપણે કદાચ ઇમિડિયેટ લેવલ્સ ઉપર પણ એક વ્યૂ લઈશું. પણ સૌથી પહેલા ઇન્ફોસિસ ઉપર નજર હશે. પાર્થિવ, જે રીતે સમાચાર આવ્યા છે શું લાગે છે તમને? 50 થી $100 મિલિયન ની અસર આવી શકે એવા એક અનુમાન અત્યારે અમુક બ્રોકરેજીસના આવી રહ્યા છે. આપનો શું વ્યૂ છે અને શું કોલ આપશો હવે? એબ્સોલ્યુટલી પ્રદીપજી, જે બોલપાર્ક ફિગર છે ઇટ ઇઝ અ કેસ ઇન પોઈન્ટ કે આરબીએસે એક નવી જે બેંક સેટ કરવી હતી એને એક એડવાન્સમાં જે ઇન્ફોસિસને અને આઈ થિંક આઈબીએમ જોડે એ લોકોએ જે કોન્ટ્રાક્ટ આપેલો એ $300 મિલિયન સાઇઝનો હતો, જેમાં બલ્ક ઓફ ધ કોન્ટ્રાક્ટ $200 મિલિયન ઇન્ફોસિસના શેરનો હતો. અને એને 5 વર્ષે આપણે જો ડિવાઈડ કરીએ તો એક બોલપાર્ક ફિગર એવું આવે છે કે ઓન એન એવરેજ જે યરલી હિટ ઇન્ફોસિસને આ કોન્ટ્રાક્ટ ના મળવાના કારણસર થશે વિલ બી અરાઉન્ડ $40 મિલિયન. અને પ્રોબેબલી આઈ થિંક એવું લાગી રહ્યું છે કે જે લાસ્ટ ક્વાર્ટરની અંદર આપણે જે
રિઝલ્ટ જોયા અને એ લોકોએ જે ગાઈડન્સ કટ કરી, આઈ થિંક એની અંદર પ્રોબેબલી વી આર હોપિંગ ફોર ધ ફેક્ટ કે આ ઓલરેડી ફેક્ટર્ડ ઇન હોય અને એ આઈ થિંક એવું એનાલિસિસ એવું લાગી રહ્યું છે, કારણ કે આઈ થિંક તે વખતે મેનેજમેન્ટે કોઈ પર્ટિક્યુલર આઈ થિંક કોઈ જ્યોગ્રાફિકલ ટેરિટરી તરફથી કોઈ તકલીફ આવતી હોય કે કોઈ કસ્ટમર્સથી કોઈ ડીલે આવતો એવું કોઈ એ લોકોએ મેજર ડિસ્કશન નહોતું કર્યું. સો યસ, ધીસ ઇઝ ડેફિનેટલી લિટલ બિટ સરપ્રાઇઝિંગ અને આ કોઇન્સાઇડ થાય છે વિથ વોટ કોગ્નિઝન્સ, કારણ કે આપણે કોગ્નિઝન્સ બી એક ભલે લિસ્ટેડ આઈટી કંપની નથી પણ છેલ્લા 2 ક્વાર્ટરથી કન્ટિન્યુઅસલી એ લોકો એમનું ગાઈડન્સ કટ કર્યું છે અને પ્રોબ્લી એ લોકો યુરોપિયન માર્કેટ્સમાં જે વીકનેસ છે એની ઉપર વધારે એ લોકોએ એમ્ફેસિસ આપ્યો છે એઝ કમ્પેર ટુ ધ યુએસ માર્કેટ્સ. સો યસ, આઈ થિંક આ એક થોડુંક અનસર્ટનિટી છે પણ વી શુડ નોટ ફર્ગેટ કે ઇન્ફોસિસ ફ્રોમ ઇટ્સ ઓલ ટાઈમ હાઈ ઘણું એને મેસિવ કરેક્શન કર્યું છે. there is a chance, I'm not denying the fact કે અહીંયાથી બીજું 3 થી 5% જેવો ઘટાડો ના આવે, there is definitely a chance, પણ yes, I think Infosys એક એવો સ્ટોક છે જેને we don't believe કે I think quarter on quarter I think એને એનાલાઇઝ કરવું જોઈએ. જ્યારે બી ઇન્ફોસિસમાં મેસિવ કરેક્શન આવે છે નેગેટિવ ન્યૂઝના લીધે અને વેલ્યુએશન્સ બહુ કમ્ફર્ટ થઈ જાય છે FY 18 ટાઈમ્સ, તો ત્યારે આઈ થિંક વેન યુ ડુ અ રાઇટ એન્ટ્રી પોઈન્ટ તો આવનારા 2-3 વર્ષમાં આઈ થિંક ઇન્ફોસિસ લેન્ડ્સ અપ ગિવિંગ અસ વેરી ગુડ રિઝલ્ટ્સ. સો યસ, આઈ સ્ટીલ બિલીવ કે આઈ થિંક ઇનિશિયલ એક નીજક રિએક્શન પોસિબલ છે આજે આવી શકે છે, પણ આઈ થિંક ઘટાડે અમે ઇન્ફોસિસને બાય કરવાની સલાહ આપીએ છીએ એટલીસ્ટ ફોર અ ટાઈમ સ્પેન ઓફ 3 to 5 years. તો ફંડામેન્ટલી તો બાય બની રહ્યો છે, પણ ધવલ તમે જો શુક્રવારનો ટ્રેડ જોયો હોય તો ફ્રેશ શોર્ટ બન્યા છે, 1.5% નીચે હતો કાઉન્ટર, આજે કેટલું ઘટાડો આવી શકે તમને લાગે છે? આઈટી સ્પેસમાં તમે કદાચ જુઓ તો ઇન્ફોસિસ કન્સિડર કરો કે ટેક મહિન્દ્રા, બંનેમાં ક્યાંય ને ક્યાંય એક સેલિંગ પ્રેશર આપણે જોયેલું ફ્રાઈડે પર અને બેઝિકલી કાઇન્ડ ઓફ એસટીબીટી સ્ટ્રક્ચર બની રહ્યા હતા બંનેમાં સારા ટેકનિકલ સેટઅપ. બટ ઇન્ફોસિસમાં બેઝિકલી માર્કેટ પછી બી કંઈ ને કંઈક નેગેટિવ ન્યૂઝ આવ્યા છે, એના લીધે બી એક નેગેટિવિટી રહેશે ઓવરઓલ. ઇટ સીમ્સ કે જે સપોર્ટ હતો 1050 1060 વાળો એ બેઝિકલી ઇવેન્ચ્યુઅલી બ્રેક થઈ જશે આજે, અને ઇનકેસ જો આપણે એની નીચે આજે ક્લોઝ આવીએ આજે ઇવન એક દિવસ માટે બી તો બી ધ સ્ટોક વિલ મૂવ ટુવર્ડ્સ 970 980 લેવલ્સ. તો મારા ખ્યાલથી જે કરંટ રેટથી જે બેઝિકલી ડાઉનસાઇડ રિસ્ક છે દેટ વુડ બી અરાઉન્ડ 8%. ઓવરઓલ તમે જુઓ તો TCSમાં સરપ્રાઇઝિંગલી બેઝિકલી એક ફ્રેશ બાઇંગ આવી રહ્યું છે, જ્યારે ઇન્ફોસિસમાં બેઝિકલી એક વીકનેસ જે છે કન્ટિન્યુ છે. અમારું માનવું હતું કે 1050નો ક્યાંય ને ક્યાંય સપોર્ટ વર્ક કરતો રહેશે, બટ ઇટ ડઝન્ટ લુક લાઇક કી સ્ટ્રક્ચર જોતા કે કરે સસ્ટેન, જસ્ટ બીકોઝ વીકનેસ જે છે બહુ નાની રેન્જમાં આવી જાય છે. લગભગ છેલ્લા લગભગ 15 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ ઇન્ફોસિસમાં એક જ નાની રેન્જમાં બેઝિકલી ટ્રેડ કરતો હોય છે આ સ્ટોક. અને પ્રદીપજી આઈ ગેસ 2-3 વાર પ્રી માર્કેટમાં ઇન્ડિકેટ એકવાર કરેલું કે 10%ની જે ડાઉનસાઇડ જે છે પ્રી માર્કેટમાં ઘણીવાર આવી જતી હોય છે અને પછી સેટલ કરતો હોય છે. મે બી કદાચ સ્માર્ટ મની ટ્રાય ટુ show their intentions before 2 weeks, but that is what it seems like કે જે વીકનેસ ની વાત આપણે ત્યારે બી કરેલી, આઈ ગેસ પ્રદીપજીએ કરેલી, આપણે નહીં કરેલી, બટ ઓવરઓલ ધ આઈડિયા ઇઝ કે જો ટ્રેન્ડ આજે બ્રેક થાય અને 1050 ની નીચે આપણે ક્લોઝ આવીએ તો મેજર વીકનેસ આવી શકે. ઓકે, ત્યારે આ ચર્ચાને આગળ વધારીશું, પણ અત્યારે સમય છે નાનકડા વિરામ. સ્વાગત છે આપનો એકવાર ફરીથી. આપણી સાથે પાર્થિવ શાહ, રુચિત જૈન ને ધવલ વ્યાસ જોડાયેલા છે. પાર્થિવ, આજના દિવસે આપણે વધુમાં એક સેક્ટર ઉપર જે નજર હશે એ છે ફાર્માસ્યુટિકલ્સ. તમે જુઓ તો સિપ્લાના પરિણામ ખાસા ખરાબ દેખાઈ રહ્યા છે, બ્રોકરેજીસના આઉટલુક પણ થોડા નેગેટિવ છે. આમ તો ટાર્ગેટ અહીંયાથી ઉપરના છે પણ વ્યૂઝ ખાસા નેગેટિવ દેખાઈ રહ્યા છે. વોકહાર્ટ પણ જુઓ ફરીથી એક ડિસઅપોઇન્ટિંગ ક્વાર્ટર રહ્યું છે. શું લાગે છે? સૌથી પહેલા પ્રદીપજી સિપ્લાની વાત કરું તો યસ, આઈ થિંક સિપ્લા એક બહુ મોટો અંડર પરફોર્મિંગ ફાર્માસ્યુટિકલ સ્ટોક રહ્યો છે, કારણ કે નોટ ઓનલી ધીસ ક્વાર્ટર, છેલ્લા ઘણા ક્વાર્ટરથી ધ રિઝલ્ટ્સ હેવ બીન વેરી વેરી ડિસઅપોઇન્ટિંગ. એક ટાઈમે કન્સેન્સસ હોપ એવો બનેલો કે સિપ્લા હવે આઈ થિંક આઉટ ઓફ ધ વુડ જઈને થોડુંક એ લોકો ત્યાં ઘણું ફોકસ ઓન ધ યુએસ માર્કેટ્સ, એના પ્રતાપે એ લોકોએ અમુક એક્વિઝિશન્સ બી કરેલા, સારી A&D ડીલ પાઇપલાઇન બી લીધેલી. ઇન્હેલર માર્કેટ એસ્પેશિયલી ઇન ધ યુરોપિયન સેગમેન્ટ્સમાં આઈ થિંક સિપ્લા વોઝ ગોઈંગ ટુ બી અ વેરી બિગ પ્લેયર ધેર. તો આઈ થિંક આ બધી જે સ્ટોરી છે એ સમહાઉ ઇટ્સ નોટ પેન્ડ આઉટ ઇન ધ couple of last few quarters, અને એના પ્રતાપે આપણે જોયું કે સ્ટોકમાં એક મેસિવ ડી-રેટિંગ થયું અને આપણે જોયું કે આઈ થિંક નીચેના સ્તરે ઇવન બિલો 500 ના લેવલ્સ આપણે જોયેલા. ત્યારબાદ અગેન વી સો ધીઝ રિઝલ્ટ્સ. નો ડાઉટ મેનેજમેન્ટે જે એનો ગ્રોથ ગાઈડન્સ છે આખા વર્ષ માટે મેન્ટેન રાખ્યું છે. આઈ સ્ટીલ બિલીવ કે આઈ થિંક સિપ્લા ઇન્વેસ્ટર્સનું પેશન્સ ચોક્કસપણે ટેસ્ટ કરશે. ઇટ્સ નોટ ગોઈંગ ટુ બી એન ઇઝી વન વે અપમૂવ ફ્રોમ યર, પણ કરંટ લેવલ્સ ઉપર અને મેક્સિમમ ટુ અ ડાઉનસાઇડ ઓફ 5 to 7% મને એવું લાગી રહ્યું છે કે સિપ્લાની અંદર જે વેલ્યુએશન કમ્ફર્ટ
કમ્ફર્ટ છે ઇન ટર્મ્સ ઓફ અ ન્યૂ એન્ટ્રી પોઈન્ટ બિકમ્સ વેરી કમ્પેલિંગ, કારણ કે ઇટ સીમ્સ કે આ લેવલ્સ ઉપર ઘણું બધું જે નેગેટિવ છે ઇટ્સ ઓલરેડી ફેક્ટર્ડ ઇન, અને મેનેજમેન્ટે હજુ બી રીએટરેટ કર્યું છે કે આગળ જતાં એ લોકો જે હાઈ માર્જિન પ્રોડક્ટ્સ છે, નેમલી જે મેં કીધું રેસ્પિરેટરી સેગમેન્ટ છે, ઓન્કોલોજી છે, ઇવન યુએસ માર્કેટ્સની જે પાઇપલાઇન છે એની ઉપર જે ફોકસ આવશે તો આઈ બિલીવ આગળના ક્વાર્ટર્સમાં મે બી ઇટ માઇટ ટેક કપલ ઓફ ક્વાર્ટર્સ, ત્યારબાદ આપણે થોડુંક એક માર્જિન એક્સપેન્શન જોઈશું, ઇફ નોટ લોટ ઓફ ટોપ લાઇન ગ્રોથ. તો એ સંજોગમાં આઈ થિંક ત્યારે પાછું ધ માર્કેટ વિલ અપ્રિશિએટ વોટ સિપ્લા ઇઝ ડુઇંગ. સો આઈ બિલીવ બિલો 500 લેવલ્સ આઈ થિંક લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ કેન સ્ટાર્ટ એક્યુમ્યુલેટિંગ. ટોકિંગ અબાઉટ વોકાર્ટ, આઈ થિંક આ ઘણા ટાઈમથી આ એક એવો શેર છે જે ટોટલી આઈ હેવ બીન અવોઇડિંગ, કારણ કે મેનેજમેન્ટ ઇઝ ટોટલી ઇનકન્સિસ્ટન્ટ. એ લોકો જે કોમેન્ટ્રી આપે છે અને જે ડિલિવર કરે છે, થોડું પોઝિટિવ આવે છે તો સ્ટોક 20-25% વધી જાય છે, પાછું કંઈક નેગેટિવ આવે છે ઘટી જાય છે. સો આઈ ડોન્ટ બિલીવ કે આ એક એવો સ્ટોક છે કે જે રિટેલ ઇન્વેસ્ટર્સ એમના પોર્ટફોલિયોમાં રાખવો જોઈએ. ફાર્મામાં બીજા ઘણા વેલ રન નેમ્સ છે, નેમ્સ લાઈક સન ફાર્મા છે, લ્યુપિન છે, સિપ્લા એઝ આઈ જસ્ટ ડિસ્કસ. સો આઈ થિંક વોકાર્ટ ઇઝ બેસ્ટ અવોઇડેડ ફોર રિટેલ ઇન્વેસ્ટર્સ. ઓકે, તો આ બધા ફાર્મા સ્ટોક્સ પણ આજના દિવસે ફોકસમાં રહેવાના છે. સાથે જ આજના દિવસે ઓએમસીસ પણ ફોકસમાં રહેશે, કારણ કે એક તરફ આપણે જોઈ રહ્યા છે ક્રૂડ વધી રહ્યું છે અને બીજી બાજુ ગત રાત્રિ આપણે જોયું કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા છે. રુચિત, કયો ટ્રેડ લેશો? ડેફિનેટલી ઓએમસીઝમાં ઓવરઓલ ટ્રેન્ડ હજી બી સતત છે, પોઝિટિવ છે. આ સ્ટોક્સમાં આપણે જોયું છે કે રિસન્ટ પાસ્ટમાં પણ જ્યારે બી કરેક્ટિવ મૂવ્સ આવે છે તો પ્રીવિયસ જે અપમૂવ્સમાં એનું વધારેથી વધારે 30 થી 8.2% 38% રિટ્રેસમેન્ટ આવે છે, એનાથી વધારે રિટ્રેસ થતા નથી. તો એક પોઝિટિવ અપટ્રેન્ડમાં છે હજી બી આ સ્ટોક્સ. મે બી આજની ટ્રેડિંગ સેશનમાં જો અગર થોડુંક પ્રેશર આ સ્ટોક્સમાં આવે અને ફરી નીચે સપોર્ટના લેવલ્સ ઉપર આવે તો ફરીથી ત્યાંથી ખરીદારી આ સ્ટોક્સમાં કરાઈ શકાય છે. બીપીસીએલની વાત કરીએ તો 555-557ની આજુબાજુ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે. જો અગર 555-57ની આજુબાજુ આવે તો સારું રિસ્ક રિવોર્ડ રેશિયો રહેશે ત્યાં ફ્રેશ બાઇંગ કરવા માટે 542નું એક સ્ટોપ લોસ મૂકીને. આની અલાવા આઈઓસીમાં પણ એક સારો અપટ્રેન્ડ આવ્યો છે. હમણાં ગયા 2 મહિનામાં જોયો તો આ સ્ટોક એક સારું આઉટ પરફોર્મન્સ આપ્યું છે બીજા ઓએમસી સ્ટોક્સને. આઈઓસીમાં 520ની આજુબાજુ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ દેખાઈ રહ્યું છે, તો લાગતું નથી કે ઘણો ઘટાડો ઓએમસીમાં કરંટ લેવલથી આવશે. જો અગર 3 થી 4% પણ અહીંયાથી ઘટાડો આવે તો ફરીથી આ સ્ટોક્સ સપોર્ટ લેવલ્સ ઉપર આવી જશે અને ત્યાંથી ફરીથી રિન્યુડ બાઇંગ સ્ટોક્સ બંને સ્ટોક્સમાં આવી શકે છે. ઓકે, ત્યારે ધનલક્ષ્મી બેંક ઉપર આજે નજર હશે પાર્થિવ, જે રીતે ડિફોલ્ટના સમાચાર આવી રહ્યા છે, શું લાગે છે? ડેફિનેટલી પ્રદીપજી, જ્યારે આ પ્રકારના ન્યૂઝ આવે એન્ડ દે ડિફોલ્ટ ઓન ધેર બોન્ડ્સ, આઈ થિંક એ સહેજ પણ સારા સમાચાર નથી. અને ઇટ ગોઝ ટુ શો કે આઈ થિંક આ બેંક ઘણા ટાઈમથી ઇટ હેડ બીન એન અંડર પરફોર્મર. કોઈ મેજર આઈ થિંક રિઝલ્ટ્સ બી જોઈએ તો આઈ થિંક ક્યારે બી કોઈ રિઝલ્ટ્સમાં કોઈ ટર્ન અરાઉન્ડ કે નો સ્કોપ ઓફ વોટ એક્શન મેનેજમેન્ટ કંઈક લઈ રહ્યું છે ટુ ક્લીન અપ ધ બેંક. અને ઓલવેઝ આ બેંક આઈ થિંક આપણે જાણીએ છીએ કે દર વખતે રૂમર બેઝ ન્યૂઝ આવતા હોય છે અને આ બેંકમાં આપણે એકદમથી સ્પાઇક જોતા હોઈએ છીએ, પછી પાછું એ સેટલ્સ ડાઉન. સો આઈ થિંક ઇન ધ બેન્કિંગ space as such there are so many well run banks કે આઈ થિંક ઇવન ઇન ધ મિડ કેપ અને સ્મોલ કેપ સ્પેસની અંદર જો પ્રાઇવેટ સેક્ટરમાં મારે પસંદગી કરવી હોય તો એની ડે નેમ્સ લાઈક સાઉથ ઇન્ડિયન બેંક છે, કરુર વૈશ્યા બેંક છે, આર ફાર વેલ રન. ઇવન સમથિંગ લાઈક ડીસીબી બેંક ત્યાં આઈ થિંક ડેફિનેટલી આગળ જતાં લાગી રહ્યું છે કે સારું ટ્રેક્શન આવશે. તો ઓલ ધીસ 3 બેંક્સ આર વેરી વેલ રન. અને આગળ જતાં આપણે જોઈશું ઇવન રત્નાકર બેંકનો બી આઈપીઓ આવશે તો અગેન ઇટ વિલ બી ઇન ધ નિશ સેગમેન્ટ. સો આઈ થિંક વેન વી હેવ સો મચ ઓફ વેરાયટી ઇન ધી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, એસ્પેશિયલી ઇન ધ મિડ એન્ડ સ્મોલ કેપ કેસ, તો આઈ થિંક બેસ્ટ અવોઇડેડ. આઈ થિંક ધીસ કંપની વુડ બી બેસ્ટ અવોઇડેડ. ઓકે, ત્યારે જ સમય થયો છે એક નાનકડા વિરામનો, ત્યારબાદ પ્રી ઓપન સેશન પર રહેશે. સ્વાગત છે આપનું એકવાર ફરીથી. આપણી સાથે પાર્થિવ શાહ, રુચિત જૈન ને ધવલ વ્યાસ જોડાયેલા છે. ધવલ, ડીવીઝ લેબ ઉપર જો આપણે એકવાર નજર કરીએ, 25% આવક વધી છે ને 23% નફો વધતો દેખાઈ રહ્યો છે. આ સેક્ટરની અંદર કદાચ આ સ્ટોક આજે આઉટ પરફોર્મ કરી શકે, શું લાગે છે? મે બી કદાચ, બટ ઓવરઓલ સ્ટ્રક્ચર આપણે છેલ્લા લગભગ 4 વીકનું જોઈએ ઓન વીકલી ચાર્ટ, ખાસ કરીને ટેકનિકલી, તો ક્યાંય ને ક્યાંય એક સાઇડવેઝ મૂવ છે. બેઝિકલી કે જે રેન્જ છે બેઝિકલી 1140 થી લગભગ 1200ની રેન્જ છે અને આપણે 1200ની નજીક છીએ, તો અપર એન્ડની આજુબાજુ છે. ઇનકેસ આજે 1210-1215 આવે તો મારા ખ્યાલથી લોંગમાંથી બેઝિકલી પ્રોફિટ જે છે બુક કરી લેવો જોઈએ, કારણ કે દેટ ઇઝ વોટ ઇટ સીમ્સ લાઈક અપસાઇડ જે છે લિમિટેડ રહેશે આ સ્ટોક માટે, ઇરેસ્પેક્ટિવ ઓફ વોટ એવર ફંડામેન્ટલ્સ આર સેઇંગ રાઇટ નાઉ. તો મારા ખ્યાલથી બહુ મોટા ટાર્ગેટ માટે નહીં, બટ વિથ સ્ટોપ અરાઉન્ડ 1182-1215ની આજુબાજુ પ્રોફિટ જે છે બેઝિકલી લોક કરીને ચાલીએ વધુ સારું રહેશે રાધર દેન હોલ્ડિંગ ઓન.
ત્યારે પાર્થિવ, હું જેટ એરવેઝ પર આપનું વ્યૂ લેવા માંગીશ, કારણ કે એક તરફ આપણે જોઈ રહ્યા છે કે યાત્રીઓની સંખ્યા વધી રહી છે, ત્યાં એક સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે, પણ પરિણામો તો એ નથી દર્શાવી રહ્યા. શું કહેશો? સી એબ્સોલ્યુટ નિશા, જ્યારે બી આપણે એરલાઇન સેગમેન્ટની વાત કરીએ છીએ ત્યારે 3-4 પેરામીટર્સ ઉપર ખૂબ જ આપણો ફોકસ હોય છે. નંબર 1 ઇઝ કે એવિએશન ટર્બાઇન ફ્યુલ, આઈ થિંક એનો ટ્રેન્ડ કઈ રીતનો છે, પેસેન્જર એર ટ્રાવેલનો ગ્રોથ કઈ રીતનો છે, અને આપણે જાણીએ છીએ કે એમાં તો આઈ થિંક કોઈ બેમત નથી. ઓલમોસ્ટ વી સો ગ્રોથ ઓફ 22%, જે આઈ થિંક બહુ જ સારું કહેવાય. અને ખાસ કરીને થર્ડ ઇઝ ધી કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી અને એરફેર્સ. આઈ થિંક જ્યાં આ બધી કંપનીઝને સૌથી મેજર હર્ડલ જે પડે છે ઇઝ બેઝિકલી ધી કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી અને ધ પ્રાઇસ વોર્સ. આઈ થિંક આપણે આ સેમ કોમેન્ટ્રી કમિંગ આઉટ ઓફ ધ માર્કેટ લીડર્સ ઇન્ડિગોમાંથી જોયું. ઇન્ટરગ્લોબ એવિએશને બી એના કોમેન્ટ્રીમાં એ જ જણાવ્યું કે આઈ થિંક આજની તારીખમાં ધો તે વર ઇનિશિયલી વેરી કોન્ફિડન્ટ કે એમનો માર્કેટ શેર તો જળવાતો રહેશે, પણ આપણે એમના માર્જિન્સમાં જે આઈ થિંક થોડુંક ટેપિડનેસ જોઈ. દેટ વોઝ ઓનલી બીકોઝ ઓફ ધ ફેક્ટ, કારણ કે ઓપરેશનલી આપણે જાણીએ છીએ કે આ ત્રણેય એરલાઇન્સમાંથી ઇન્ટરગ્લોબ એવિએશન હેઝ ધ બેસ્ટ બિઝનેસ મોડલ, રિલેટિવલી લો કોસ્ટ મોડલ છે, અને આઈ થિંક એસેટ લાઇટ બી મોડલ છે. તો એ સંજોગમાં દે શુડ હેવ પરફોર્મ્ડ એક્સ્ટ્રીમલી વેલ, પણ આઈ થિંક ત્યાં બી એ લોકોને જે પ્રાઇસ વોર્સ છે ઇઝ ડેફિનેટલી અફેક્ટિંગ. અને સેમ ઇઝ ધ કેસ વિથ જેટ એરવેઝ. આપણે જેટ એરવેઝના રિઝલ્ટ જોઈએ તો આઈ થિંક ક્વાર્ટર બી કમ્પેર કરીએ તો ઇઝ ડિઝાસ્ટર્સ ટુ સી કે જે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે એ ઓલમોસ્ટ આપણે જાણીએ છીએ કે 15-16% લેવલથી 6-7% લેવલ્સ ઉપર આવી જાય છે. તો આઈ થિંક ડેફિનેટલી ઇટ્સ નેગેટિવ, બટ ઓવરઓલ આઈ થિંક બીકોઝ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ સારો છે, આ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ સારો છે, આઈ સ્ટીલ બિલીવ કે ઇટ્સ બેસ્ટ આફ્ટર ધ કરેક્શન કે આઈ થિંક ગો વિથ ધ માર્કેટ લીડર વિચ ઇઝ ઇન્ટરગ્લોબ એવિએશન. આગળ જતા એ લોકોના નિયોજેટ્સ એની ફ્લીટ ઓફ પ્લેન્સમાં જો એડ થશે તો ઓપરેશનલ એફિશિયન્સીમાં ઓલમોસ્ટ 14-15% સુધારો થશે, વિચ ડેફિનેટલી વિલ હેલ્પ ધેમ ટુ મિટિગેટ ધી પ્રાઇસ વોર્સ. સો ડેફિનેટલી આઈ થિંક આ કરંટ વેલ્યુએશન્સ ઉપર ઇન્ટરગ્લોબ એવિએશન વુડ બી ધ પ્રિફર્ડ પિક ઇન ધીસ સેગમેન્ટ. ઓકે, એકવાર આપણે જેટના ચાર્ટ ઉપર નજર કરીએ, જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ દેખાઈ રહ્યા છે. એટલે તમે જુઓ, આ જે તમે કર્વ્સ જુઓ છો, આ જે બ્લુ લાઇન છે આ વીકલી એવરેજ છે, આ જે પિંક લાઇન તમે જુઓ છો એક મંથલી એવરેજ છે, આ એક 50 ડેઝ મૂવિંગ એવરેજ છે, ને આ જે ગ્રીન તમે જુઓ છો આ 200 ડેઝ મૂવિંગ એવરેજ છે. બધા સિમ્પલ એવરેજીસ છે. ઇન્ટરેસ્ટિંગલી ગયા થોડાક દિવસોમાં, એટલે ગયા 1-2 સપ્તાહ દરમિયાન આ સ્ટોક એક રીતે કન્સોલિડેટ થતું હતું, તેને એમ લાગતું હતું કે આ બધા એવરેજીસ એક રીતે એક ઠેકાણે આવીને એક કન્જેશનની અંદર આવી ગયા હોય ને અહીંયાથી કદાચ કન્સોલિડેશન બાદ તેજી જોવા મળે. પણ આપણે ઇનફેક્ટ જે જોયું છે એ સંકેત સારા નથી દેખાતા. તમે જુઓ હવે છેલ્લે આજે ઇમ્પેક્ટ તમને જોવા મળશે કે 50 ડેઝ મૂવિંગ એવરેજે ગયા સપ્તાહ દરમિયાન 200 DMA ની નીચે એક બ્રેકડાઉન આપી દીધું છે, ને આ એમ લાગે છે કે એક કન્સોલિડેશન બાદ નીચેની તરફ આપણને એક ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સંકેત કદાચ એક મીડિયમ ટર્મ આઉટલુક બગાડે એમ લાગે છે. તમે હવે આપણે વીકલી ચાર્ટ જોઈએ છે તમારી સામે અત્યારે, તમે જુઓ ઓલમોસ્ટ વર્ષ પહેલા એક તેજીનો ટ્રેન્ડ બન્યું હતું આ સ્ટોકની અંદર કન્સોલિડેશન બાદ 250 થી 300 લેવલ પર, ને આપણે ઉપર 800-850 સુધી એને જતા જોયું. પણ હવે એમ લાગે છે કે આ સ્ટોકમાં તેજીનો ટ્રેન્ડ આખો રિવર્સ થઈ ગયો હોય, એની હવે કન્ફર્મેશન આવતી દેખાઈ રહી છે. રુચિત, શું કહો છો તમે? ડેફિનેટલી એક નેગેટિવ સાઇન છે કે મૂવિંગ એવરેજીસ જે રિસન્ટલી બાય મોડમાં હતા બધા 6 મહિના પહેલા, એ બધા હમણાં નેગેટિવ ક્રોસઓવર્સ આપી રહ્યા છે. અને તમે અગર આ વીકલી ચાર્ટ ઉપર બીજું હજી ગૌર કરશો તો રિસન્ટલી આ સ્ટોકે લોઅર ટોપ બનાવવાનું ફોર્મેશન કર્યું છે, જે એક અપટ્રેન્ડમાં યુઝ્યુઅલી થતું નથી. જો અગર લોઅર ટોપ લોઅર બોટમનું ફોર્મેશનની શરૂઆત થઈ ગઈ છે તો એક નેગેટિવ સાઇન્સ છે શોર્ટ ટર્મ ને મીડિયમ ટર્મ માટે. પણ જ્યાં સુધી ફરી આ સ્ટોક એક સારું કરેક્ટિવ મૂવ થઈને કન્સોલિડેટ નહીં થાય ત્યાં સુધી મને લાગે છે આ સ્ટોકમાં ફ્રેશ બાઇંગ અવોઇડ કરવી જોઈએ. શોર્ટ ટર્મમાં સ્ટોકમાં પોસિબિલિટી છે, આજે ડાઉનસાઇડ મોમેન્ટમ આવ્યું છે ગયા 2 સપ્તાહમાં, હજી બી કન્ટિન્યુડ રહીને 490 સુધીના લેવલ્સ પ્રોબેબલી આ સ્ટોક નીચે આવી શકે છે, જે કરંટ લેવલ્સથી પણ 9 થી 10% નીચે છે. તો એક શોર્ટ ટર્મ ટ્રેડર્સને આ સ્ટોક અવોઇડ કરવું જોઈએ. જો આ સ્ટોક કોઈને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે પણ પિકઅપ બાય કરવું છે તો એક વેટ કરવું જોઈએ કરેક્ટિવ મૂવ પછી કન્સોલિડેશન ફેઝ માટે, એની પછી જ બાઇંગ ઇન્ટરેસ્ટ આ સ્ટોકમાં લેવું જોઈએ. એટ કરંટ લેવલ્સ એક આ ચાર્ટ જોઈને એક અવોઇડ કરવાની સલાહ આપીશ આ સ્ટોકને. પણ અહીંયા પ્રશ્ન એમ છે કે અત્યાર સુધી જો હોલ્ડ કર્યું હોય ઉપર 800 લેવલ જોયા બાદ, તો શું હવે નીકળવું જોઈએ કે નહીં? પાર્થિવ, શું કહેશો?
સી અગેન પ્રદીપ જે સેડ કે એવિએશન એક એવું સેક્ટર છે, ઇટ્સ એક્સ્ટ્રીમલી વોલેટાઇલ. જ્યારે ઘણીવાર આપણે જાણીએ છીએ કે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ બી લોઅર હોય છે, નો ડાઉટ આ કંપનીઝ પ્રોફિટેબલ થઈ જાય છે, જૂનું જે ડેટ એક્યુમ્યુલેટેડ ડેટ હોય છે એને ધીમે ધીમે પે ઓફ બી કરતા હોય છે. પણ આઈ ઓલવેઝ બિલીવ ઇન ધ ફેક્ટ કે આટલા વોલેટાઇલ સેક્ટરમાં અને આટલા સ્પેશિયલી જે કેપિટલ હેવી ઇન્ટેન્સિવ સેક્ટર છે એની અંદર આપણે પાસ્ટ ટ્રેક રેકોર્ડ જો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે પાસ્ટમાં આઈ થિંક કેપિટલ એલોકેશન કઈ રીતે કર્યું છે, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ કઈ રીતનું રહ્યું છે. તો એ સંજોગમાં યસ વી ડેફિનેટલી હેવ વન કંપની વિચ ઇઝ ઇન્ટરગ્લોબ એવિએશન કે જેનો આઈ થિંક ટ્રેક રેકોર્ડ ભલે આપણે આઈપીઓ રિસેન્ટલી આવ્યો છે પણ એનું પાસ્ટ બી જોઈએ તો આઈ થિંક ઇટ હેઝ બીન ફેન્ટેસ્ટિક. અને આઈ એમ સ્ટીલ બુલિશ ઓન ધ ફેક્ટ કે આઈ થિંક નો ડાઉટ એક ડિલે થયું છે એ લોકોની જે નવી ફ્લીટ ઓફ એરલાઇન્સ આવવા માટે, પણ આઈ થિંક એ જ્યારે આવશે તો આપણે જાણીએ છીએ કે એની અંદર ફ્યુલ સેવિંગ ઘણું થશે. તો જે આજની તારીખમાં જે પ્રાઇસ એરફેર વોર્સ ચાલી રહ્યા છે આઈ થિંક એને ચોક્કસ મિટિગેટ કરી શકશે. ઓવર એન્ડ અબાઉટ ધ ફેક્ટ કે ઇન્ડસ્ટ્રીનો ઓવરઓલ ગ્રોથ સારો છે, તો જ્યારે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ સારો હોય ત્યારે જે માર્કેટ લીડરશિપ ધરાવતું એરલાઇન્સ હોય આઈ થિંક એને ઓલવેઝ એક કોમ્પિટેટિવ એડવાન્ટેજ રહેતો હોય છે. અને યસ આઈ થિંક આઈ બિલીવ કે રિસેન્ટલી જે કરેક્શન આવ્યું છે ઘણું મોટું આવ્યું છે, લોટ ઓફ નેગેટિવ સીમ્સ ટુ બી ઓલરેડી ફેક્ટર્ડ ઇન. તો આ લેવલ્સ ઉપર આઈ થિંક યસ આઈ એમ મોસ્ટ કમ્ફર્ટેબલ કે આ ત્રણેય એરલાઇન્સમાંથી આઈ થિંક જો પૈસાનું રોકાણ કરવું હોય તો ઇન્ટરગ્લોબ એવિએશન આઈ થિંક ઇઝ વન કંપની વેર આઈ પ્રિફર ધ મોસ્ટ. ઓકે, તો આજના દિવસની શરૂઆત પર એકવાર નજર કરીએ. 8704ના જે અત્યારે સંકેતો મળી રહ્યા છે એસજીએસ નિફ્ટી પર ફ્યુચર્સના કોડ છે એની સામે જે 8672 પર આપણે જે ક્લોઝ આપ્યું હતું અત્યારે આપણે જોઈ રહ્યા છે 8634 22ના લેવલ અત્યારે નિફ્ટી પર બનતા દેખાઈ રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી પણ અત્યારે ખાસા ઘટાડા સાથે ની શરૂઆત અત્યારે પ્રી ઓપન સેશનમાં દેખાડી રહ્યા છે. થોડો સમય આપવો જોઈએ કારણ કે તમે સેન્સેક્સ પર જો 160 પોઈન્ટનો ઘટાડો અત્યારે દેખાઈ રહ્યો છે. હવે તમે જોશો તો ઉલટાનું 60 પોઈન્ટની પોઝિટિવ ટ્રેડિંગ જોવા મળી રહી છે. તો પ્રી ઓપન સેશન છે જે વોલેટાઇલ હંમેશા હોય છે તો એના પર આજના દિવસે આપણી નજર રહેશે. થોડો સમય આપી દઈએ. હવે નિફ્ટી પણ થોડું પોઝિટિવ થતું તો અત્યારે સપોર્ટ આપતા એમાં યસ બેંક જોવા મળી રહ્યું છે જ્યાં એક 9.5-10% પોઝિટિવ કોટ્સ મળી રહ્યા છે. ટાઇટન, હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ, આઈડિયા સેલ્યુલર, અંબુજા સિમેન્ટ જેવા કાઉન્ટર છે જ્યાં અત્યારે પોઝિટિવ શરૂઆત બનતી દેખાઈ શકે છે. પોઝિટિવ કોટ્સ અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. પીએનબી, રિલાયન્સ, એસબીઆઈ, લ્યુપિન, સન ફાર્મા, એક્સિસ બેંક જેવા કાઉન્ટર પણ સારી એવી પોઝિટિવ શરૂઆત દેખાડી શકે છે કારણ કે પોઝિટિવ કોટ્સ મળતા દેખાયા છે. દબાણ ઇન્ફોસિસ વધારી શકે છે. અત્યારે 3.5% આસપાસના નેગેટિવ કોટ સાથેની શરૂઆત જોવા મળી રહી છે. ટીસીએસ પણ દબાણમાં સાથે છે. ટેક મહિન્દ્રા તમે નજર કરો ત્યાં પણ ઘટાડા સાથેની શરૂઆત અત્યારે દેખાઈ રહી છે. ટાટા મોટર્સ, ડીવીઆર આજના દિવસે થોડું દબાણમાં રહી શકે છે. સતત આપણે એને વધતા જોયું છે અને તમે જો પાછલા એક 6-7 મહિનાનો ટ્રેન્ડ પણ જુઓ તો ખાસો પોઝિટિવ રહ્યો છે. અત્યારે આપણને 2.25%ના નેગેટિવ કોટ્સ અહીંયા મળતા દેખાયા છે. સિપ્લા જુઓ પરિણામો બાદ 1.25%ના ઘટાડા સાથેની શરૂઆતના સંકેતો સાથે એશિયન પેઇન્ટ, આઈટીસી, કોલ ઇન્ડિયા, સેલ જેવા કાઉન્ટરમાં અત્યારે નેગેટિવ કોટ્સ બનતા જોવા મળી રહ્યા છે. થોડા ઘણા જે વોલ્યુમ બિલ્ટઅપ થયા છે પ્રી ઓપન સેશનમાં એમાં જુઓ સિપ્લા જે નેગેટિવ હતું એ સરપ્રાઇઝિંગલી પોઝિટિવ થઈ ગયું છે. ઇન્ફોસિસમાં હજુ પણ નેગેટિવ કોટ્સ જ દેખાઈ રહ્યા છે. એસબીઆઈ, એક્સિસ બેંક, પીએનબી સપોર્ટ આપી શકે છે ત્યાં પોઝિટિવ કોટ્સ છે પણ આઈટીસી ને ભારતીય ઇન્ફ્રાટેલ જેવા કાઉન્ટર થોડા દબાણ આગળ વધારી શકે છે. અત્યારે આપણે ઓએમસીસની ચર્ચા કરી હતી. બીપીસીએલ તો ખાસું દબાણમાં છે જેની સાથે ફ્લેટ ટુ નેગેટિવ એચપીસીએલ પણ અત્યારે જોવા મળી રહ્યું છે. તો આ બધા કાઉન્ટર્સ ખાસા ફોકસમાં રહેવાના છે. એના સિવાય બીજા કાઉન્ટર્સ પર નજર કરે તો તમે જોશો મદ્રાસ ફર્ટિલાઇઝરમાં ઓલમોસ્ટ 20%ના અપર સર્કિટના અત્યારે પ્રી ઓપન સેશનમાં પોઝિટિવ કોટ્સ જોવા મળી રહ્યા છે. જો કે એની સામે તમે જુઓ તો પીએનસી ઇન્ફ્રાટેક, મિન્ડા કોર્પોરેશન, હેલ્થકેર ગ્લોબલ, ગોદરેજ કન્ઝ્યુમર્સ, એચઓઈસી જેવા કાઉન્ટર ખાસી પોઝિટિવ શરૂઆતના સંકેતો દર્શાવી રહ્યા છે. ખાસા પોઝિટિવ કોટ્સ અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. પણ તમે જુઓ અત્યારે જેનો નેગેટિવ ઇમ્પેક્ટ હોય તો ઉગર શુગર વર્ક્સ જે સતત કન્સોલિડેશનમાં છે અને આજના દિવસે પણ નેગેટિવ બિડ્સ અહીંયા મળી રહ્યા છે. સ્ટોર વન રિટેલ, જયપ્રકાશ એસોસિએટ, રાના શુગર્સ, વોકહાર્ટ, ટાટા પાવર, જેટ એરવેઝ, માર્ક્સન ફાર્મા, અશોક લેલેન્ડ બધા નેગેટિવ બિડ્સ અત્યારે દર્શાવી રહ્યા છે અને એના પર દબાણ આવી શકે છે. રૂપિયા પર એકવાર નજર કરી લઈએ કારણ કે જે રીતે ક્રૂડ પર અત્યારે ચાલ જોવા મળી રહી છે અને થોડી ઘણી ઇમ્પેક્ટ પડી શકે છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે ફ્લેટ ટુ પોઝિટિવ શરૂઆત છે. 66.84 પર અત્યારે જોવા મળી રહી છે. જે આપણે જો શુક્રવારનો ક્લોઝ જોઈએ તો 66.89 પર હતો. એટલે એનાથી કહી શકાય કે 4-5 પૈસાની પોઝિટિવ શરૂઆત અત્યારે આપણને દેખાઈ રહી છે.
તો આપણે જોઈ શકીએ છીએ પોઝિટિવ શરૂઆત તો અહીંયા છે, પણ હજુ નિફ્ટીને સેટલ થતા વાર લાગશે. પણ તો તમે જો સ્ટોક સ્પેસિફિક જુઓ તો થોડોક અત્યારે પોઝિટિવ વ્યૂ રોકાણકારો સ્ટોક સ્પેસિફિક લઈ રહ્યા છે, ના કે ઇન્ડેક્સ લેવલ પર. તેમ છતાં 8667ના લેવલ અત્યારે પ્રી ઓપન સેશનમાં નિફ્ટીમાં બનતા દેખાય છે. ધવલ, આપને કયો ટ્રેન્ડ દેખાય છે નિફ્ટી પર આજના દિવસે? ઓવરઓલ આઈડિયા એ છે કે આપણે સારી વાત એ છે કે એક સારી અપમૂવ પછી નિફ્ટીમાં બેઝિકલી કાઇન્ડ ઓફ કોન્સોલિડેશન ફેઝ જોઈ રહ્યા છીએ છેલ્લા લગભગ 35 દિવસથી, અને દેટ ઇઝ અ ગુડ સાઇન ઓફ અ હેલ્ધી માર્કેટ. મારા ખ્યાલથી આજે રેન્જ છે કન્ટિન્યુઅસ 84, 82, 87, 20 ઉપરની સાઈડ. જ્યાં સુધી આ બ્રેક નથી થતી ઓનો ક્લોઝિંગ બેઝિસ, ખાસ કરીને ઓનો વીકલી બેઝિસ ખાસ, તો ત્યાં સુધી આપણે કંઈ ખાસ મોટા એવા નવા બાઇંગ ફ્લો કે સેલિંગ ફ્લો નહીં જોઈએ. ઇન કેસ જો આપણે 84-80 ની નીચે સ્લીપ થઈએ તો ઇટ વુડ બી ટર્મ્ડ એઝ અ કરેક્શન, કારણ કે એની નીચે બેઝિકલી આપણે મિનિંગફુલ કરેક્શન યા પ્રોફિટ ટેકિંગનો જે છે ટ્રેન્ડ એ જોઈ શકીએ એમ છે. એઝ ઓફ નાઉ ઇટ લુક્સ લાઇક કે નિફ્ટી ઇઝ ઇન અ કાઇન્ડ ઓફ નો ટ્રેડિંગ ઝોન. જો તમારે ટ્રેડ કરવો હોય તો મારા ખ્યાલથી ઉપરની રેન્જ જે આવે 8720, 8750 ની આજુબાજુ ત્યાં શોર્ટ બનાવીને નીચે લગભગ 8600 ની આજુબાજુ તમારી શોર્ટ જે છે ક્લિયર કરી શકો છો. બટ એઝ ઓફ નાઉ ઇટ ડઝન્ટ લુક લાઇક કે ખાસ કરીને ઇન્ડેક્સ ટ્રેડિંગ જે છે એટલું ખાસ તમને પ્રોફિટેબલ થાય, જે ખાસ કરીને આપણે જોયેલું એપ્રિલ, મે, જૂન, જુલાઈમાં. ઓકે, ત્યારે જ માર્કેટને થોડો સેટલ થવાનો સમય આપવો જોઈએ, કારણ કે આ પ્રી ઓપન સેશન છે. પણ આજના દિવસે કયા ટ્રેડિંગ કોલ્સ લેવા જોઈએ એની જાણકારી લઈએ ધવલ અને રુચિતથી. રુચિત, આપના ટ્રેડિંગ કોલ્સ? ये मोर ऑफ अ स्टॉक स्पेसिफिक ट्रेड्स રહેશે આજની ટ્રેડિંગ સેશનમાં. એટલે મારું ફર્સ્ટ ટ્રેડિંગ પિક અપોલો હોસ્પિટલ્સમાં છે. આ સ્ટોકમાં ગયા અઠવાડિયા આપણે જોયું છે કે એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવ્યું હતું, અને બ્રેકઆઉટમાં પણ વોલ્યુમ્સ ઘણા સારા હતા ગુરુવાર અને શુક્રવારની ટ્રેડિંગ સેશન્સમાં. તો આ પોઝિટિવ મોમેન્ટમ લાગી રહ્યું છે કે હજી બી કન્ટિન્યુ થઈ શકે છે. મોમેન્ટમ રીડિંગ્સ અને ટ્રેન્ડ ફોલોઈંગ ઇન્ડિકેટર્સ છે એ પણ બાય મોડમાં છે. તો એક સપ્તાહ દરમિયાન પોસિબલ છે આ સ્ટોક 1480 સુધીના લેવલ્સ બતાવી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર અપોલો હોસ્પિટલ્સમાં એક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી બાય કરી શકાય છે 1375નું સ્ટોપ લોસ મૂકીને 1480ના ટાર્ગેટ્સ માટે. અને મારું સેકન્ડ પિક છે જે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સમાં છે. આ સ્ટોક ગયા 5-6 મહિનાથી જ એક સારું અપટ્રેન્ડમાં છે. હાયર ટોપ હાયર બોટમની કન્ટિન્યુઅસ ફોર્મેશન છે, અને રિસેન્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું છે એક સાઇડવેઝ કન્સોલિડેશન થયું છે, જે દર્શાવે છે કે એક ટાઈમ વેઝ કરેક્શન થયું છે રાધર દેન પ્રાઇસ કરેક્શન. RSI નું જોઈએ તો એક પોઝિટિવ ક્રોસઓવર સપોર્ટ લેવલ્સથી આવી રહ્યું છે, એટલે ફરીથી અપટ્રેન્ડનું રિઝમ્પશન આ સ્ટોકમાં થઈ શકે છે. અમને લાગી રહ્યું છે કે ઉપર આ સ્ટોક 1374 સુધીના લેવલ્સ એક અઠવાડિયામાં આવી શકે છે. તો 1250 ની નીચે એક સ્ટોપ લોસ મૂકીને 1375ના ટાર્ગેટ માટે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કરંટ લેવલ પર ખરીદી કરી શકાય છે. ઓકે, રુચિતની પસંદગી છે શ્રીરામ ટ્રાન્સપોર્ટ. ખરીદારી કરીને ચાલો 1375ના ટાર્ગેટ તમને એક સપ્તાહની અંદર જોવા મળી શકે છે. બીજો જે કોલ છે અપોલો હોસ્પિટલનો છે, ત્યાં પણ ખરીદારી કરી શકાય, અને 1480ના ટાર્ગેટ એક સપ્તાહના ટ્રેડિંગ સેશનમાં તમને જોવા મળી શકે છે. આ બે કાઉન્ટર રુચિત તરફથી બનતા દેખાઈ રહ્યા છે. ધવલ, આપની પસંદગી ટ્રેડિંગ કોલ્સ? આપણે જયારે ફ્રાઈડે મળેલા ત્યારે વાત કરેલી, ખાસ કરીને માર્કેટ ઓપન થયા પછી, કે એક્સિસ બેંક અને LIC હાઉસિંગમાં બેઝિકલી એક બાઇંગ ફ્રેશ કરી શકાય એમ છે. LICમાં ઓલરેડી 4%ની અપસાઇડ આવી ગયેલી છે, બટ એક્સિસ બેંક બેઝિકલી ₹10 ઉપર છે આપણા રિકમેન્ડેડ લેવલથી. તો માનવું છે એક્સિસ બેંકમાં હજી બી ફ્રેશ લોંગ જે છે એ લઈ શકાય એમ છે, કારણ કે પ્રાઇવેટ બેન્કિંગ સ્પેસમાં અત્યારે એમાં એની એક સારું બાઇંગ આવી રહ્યું છે. એક્સિસ બેંક ઓગસ્ટ ફ્યુચર ઇઝ અ બાય કોલ વિથ અ સ્ટોપ અરાઉન્ડ 585 ફોર અ ટાર્ગેટ ઓફ 607 ઇન નેક્સ્ટ 2 days. મોમેન્ટમ સારું સ્ટ્રોંગ છે આ સ્ટોકમાં. સેકન્ડ પિક ઇઝ ઇન્ફોસિસ. હમણાં આપણે વાત કરી રહી હતી કે ફ્રાઈડે પર SCBT ટ્રેડ બની રહ્યો હતો, અને બેઝિકલી એના પછી એક નેગેટિવ ન્યૂઝ બી આપણે જોયા છે આ સ્ટોકમાં. ઇન્ફોસિસ રિમેન્સ અ ગુડ શોર્ટ સેટઅપ વિથ અ સ્ટોપ અરાઉન્ડ 1092, નીચેમાં 1015ના ટાર્ગેટ બનાવી શકાય એમ છે આવનારા 2 દિવસની અંદર. ઓવરઓલ જે રીતનું આપણે જોયું સેલિંગ, ખાસ કરીને ફ્રાઈડે પર, that was kind of serious selling pressure. So let's see how it moves, but overall positionally it seems like 970, 980 can be the levels for Infosys. ઓકે, તો આ કોલ અત્યારે આવી રહ્યા છે. ઇન્ફોસિસ પર એક શોર્ટનો કોલ બને છે. આજે આપણે શરૂઆત થોડીક દબાણ સાથે જોઈ છે, પણ અહીંયાથી પણ નીચે આપણે જોઈ શકીએ 1015 સુધીના લેવલ. એમ ધવલનો કોલ અત્યારે ઇન્ફોસિસ પર આવી રહ્યો છે. બીજા સ્ટોક પર નજર છે. એક્સિસ બેંક લક્ષ્યાંક 607ના આવી શકે. અહીંયા તેજીનો કોલ આવી રહ્યો છે. 585 ઉપર એક સ્ટોપ લોસ રાખવાની સલાહ પણ છે. હવે આપણે જોઈએ અત્યારે પ્રી ઓપન સેશન ઓલમોસ્ટ સેટલ થયા બાદ ખાસ કરીને આપણે દબાણ આવતા જોયું છે ઇન્ફોસિસ ઉપર 2%ની આસપાસ. વોખાટ પર 1%નો જ ઘટાડો આપણે જોઈ રહ્યા છે. આ ઇન્ટરેસ્ટિંગ છે, એટલે બજારને કદાચ પરિણામ સારા નહીં આવે એમ ખ્યાલ હતું. તો હવે પરિણામ બાદ કોઈ પેનિક આપણને અત્યારે જોવા નથી મળી રહ્યું માર્કેટની અંદર.
બીજી બાજુ સ્ટોર વન રિટેલનો સ્ટોક જુઓ, જ્યાં 20%ની નીચલી સર્કિટ દેખાઈ રહી છે. આ સ્ટોકમાં તેજી પણ આપણે એવી રીતે જ જોઈતી ને ઓકે, સર્કિટની થોડીક ઉપર હવે આવી રહ્યું છે, પણ મોટો ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. જૈન ઇરિગેશન સારા પરિણામ બાદ એક 3%ની આસપાસની તેજી આપણને અત્યારે જોવા મળી રહી છે. તો આ આપણે અત્યાર સુધીના એવા સ્ટોક્સ કહી શકીએ જ્યાં એક સારી મૂવમેન્ટ જોવા મળી છે. પણ જેટમાં જે 520ના લેવલ દેખાઈ રહ્યા છે એ સારા નથી, કારણ કે ઇનફેક્ટ થોડીક વાર પહેલાં રુચિત કહેતા હતા કે અહીંયા એક લોઅર ટોપ્સ બની રહ્યા છે, પણ હવે રુચિત ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો લોઅર બોટમની તૈયારી દેખાય છે અને ઇનફેક્ટ સપોર્ટિંગ ટ્રેન્ડ લાઇનને બ્રેકડાઉન આપતું દેખાઈ રહ્યું છે આ સ્ટોક. આજે ટ્રેડર્સ માટે હવે કયા મહત્વના લેવલ્સ છે? તમે કહેશો કે આ લેવલની નીચે જો ટકતું હોય તો પછી નવી મંદી કે વેચવાની સલાહ આવે? સ્ટોકમાં જેવું આપણે લોઅર ટોપ્સની વાત કરી અને રિસેન્ટ અગર બોટમ્સની જોઈએ તો આ સ્ટોક માર્ચ મહિનામાં જે માર્ચના ફર્સ્ટ વીકમાં 509નું એક બોટમ બનાવ્યું હતું અને એના પછી એક હાયર બોટમ હતું 507નું. તો 509, 507 આ બધા લેવલ્સ એક રિસેન્ટ બોટમ્સ હતા. જો અગર આ લેવલ્સ બ્રીચ થઈ જાય 513 અને 509ના લેવલ્સ, તો પ્રોબેબલી આ લોઅર ટોપના પછી લોઅર બોટમના ફોર્મેશન પણ સંકેત હશે, જે એક મીડિયમ ટર્મ માટે નેગેટિવ રહેશે. તો શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે 513નું લેવલ ક્રુશિયલ રહેશે. જો અગર આજની ટ્રેડિંગ સેશનમાં કે ઇનફેક્ટ આવતા 1-2 દિવસમાં પણ જો અગર 513ના લેવલ્સ તૂટી જાય તો એક ડાઉન ટ્રેન્ડનું શરૂઆતની આ સ્ટોકમાં એક ડાઉન ટ્રેન્ડની શરૂઆત આ સ્ટોકમાં થઈ જશે. તો 513ના લેવલ્સ બહુ ક્રુશિયલ રહેશે. એક મેકઅપ બ્રેક લેવલ્સ આ સ્ટોક માટે શોર્ટ ટુ મીડિયમ ટર્મ ટ્રેન્ડ માટે બની શકે છે. આપણે જોઈ રહ્યા છે ડાબરમાં આજના દિવસે અપમૂવ્સ અત્યારે દેખાઈ રહી છે. પ્રી ઓપન સેશનમાં ગત સપ્તાહે પણ તમે જોયું હોય તો સારા એવા અપમૂવ્સ જોવા મળ્યા હતા, પણ પાર્થિવ લાગે છે કે ડાબરમાં અત્યારે ટ્રેડ લઈ શકાય? બેસિકલી ડાબરની અંદર યસ, આઈ થિંક ઘણા ટાઈમથી માર્કેટમાં એક આઈ થિંક ફિયર એ રીતનો છે કે વિથ ધ એડવેન્ટ ઓફ કોમ્પિટિશન ફ્રોમ પતંજલિ એના વોલ્યુમ ગ્રોથને અસર પડશે. પણ નીચે આપણે રિઝલ્ટ્સમાં જોયું કે આઈ થિંક એવું કોઈ મેજર ફિયર નહોતું. ડાબર ઇઝ સ્ટીલ અ વેરી સ્ટ્રોંગ બ્રાન્ડ. ઇનફેક્ટ આપણે જોઈશું તો આઈ થિંક એ લોકો ઇવન એમનું જે એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન છે એ બી બહુ સ્માર્ટલી આઈ થિંક ટ્વીક કર્યું છે. સો આઈ સ્ટીલ બિલીવ કે આઈ થિંક ડેફિનેટલી ડાબરને કોઈ મેજર એવો કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટીનો વાંધો નહીં આવે. દે આર ઓલ્સો હેવિંગ અ ગુડ પાઇપલાઇન. એ લોકો નવા પ્રોડક્ટ્સ બી લોન્ચ કરવાના છે કે જેમાં રિલેટિવ કોમ્પિટિશન ઓછું છે. તો એ સંજોગમાં આઈ થિંક યસ, આ કંપની વિલ કન્ટિન્યુ ટુ ડિલિવર અ ગુડ અર્નિંગ્સ. ફ્રી કેશ ફ્લો જનરેશન બહુ સારા પાયે કરે છે. માર્જિન લેવલ ઘણું હેલ્ધી રહેશે અને આઈ બિલીવ કે આઈ થિંક યસ, આઈ થિંક વિથ ગુડ મોન્સૂન્સ આપણે જોઈશું કે આગળ જતા આઈ થિંક વોલ્યુમ ગ્રોથમાં થોડુંક એક અપટિક ચોક્કસપણે આવશે. ઓવર એન્ડ અબાઉટ દેટ આઈ થિંક આ બી એક એવી કંપની છે જે ઇનડિરેક્ટ બેનિફિશરી ઓફ સમથિંગ લાઈક અ 7th પે કમિશન વિલ બી ધેર અને રૂરલ ઇકોનોમીમાં જે બી આઈ થિંક આગળ જતા ટર્ન અરાઉન્ડ થશે એનું બી એક બેનિફિશરી રહેશે. સો યસ, આઈ થિંક ડાબર ઇઝ વન વેરી ગુડ FMCG સ્ટોક. આઈ થિંક વિધાઉટ ફિયરિંગ એની કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી દર ઘટાડે આઈ થિંક આ લેવાની સલાહ હું આપીશ. ઓકે, ત્યારે જ સુપ્રજીત એન્જિનિયરિંગે તેના પહેલા ત્રૈમાસિકના પરિણામ રજૂ કર્યા છે અને કંપનીનો નફો 14 કરોડથી વધીને 20 કરોડ પર પહોંચ્યો છે. આવક જુઓ તો 155 કરોડથી વધીને 254 કરોડ પર પહોંચી છે. પરિણામ પર વધુ વાત કરવા આપણી સાથે કંપનીના चेयरमैन અને मैनेजिंग डायरेक्टर अजीत राय जोड़ाया है. मिस्टर राय, स्वागत है आपका. बधाई, बहुत ही शानदार नतीजा आपने दिया. लेकिन ये जो ग्रोथ आपके आमदनी में देखने को मिल रही है, पहले उसकी बात करें. 64% रेवेन्यू ग्रोथ, ये किस तरह आई? हमारा ये जो दोनों फिनिक्स और सुप्रजीत का परफॉर्मेंस सॉलिड रहा है ऑन अ कंसोलिडेटेड बेसिस. हमारा रेवेन्यू हैज ग्रोन फ्रॉम 168 crores to about 274 crores, nearly 60%. Whereas PBT has actually almost doubled compared to the previous quarter. इसका मतलब ये है कि हमारा जो भी सब्सिडियरी है सुप्रजीत का, जो हमारा डायरेक्ट सब्सिडियरी है इधर सुप्रजीत ऑटोमोटिव या सुप्रजीत यूरोप, उसी तरफ फिनिक्स लैंप है और उसका सब्सिडियरी जो यूरोप में लक्सलाइट एंड ट्रीफा, सबका परफॉर्मेंस बहुत बेहतर रहा है. इसीलिए हमारा ये कंसोलिडेटेड नंबर इन टर्म्स ऑफ ग्रोथ एज वेल एज प्रॉफिटेबिलिटी बहुत अच्छा लगा है. ओके, वहीं अगर आपके मार्जिन भी देखें तो 15 से बढ़ के 16% पे आए हैं. क्या आपको लगता है कि और इसको आप बेटर कर पाएंगे? आई थिंक हम ऑटोमोटिव कंपोनेंट इंडस्ट्री में हैं, उधर तो कंपटीशन ज्यादा है. फिर भी हमारा जो इंटरनल सिस्टम्स और ऑपरेटिंग एफिशिएंसी जो हमने बढ़ाया है, इसीलिए हमारा ये मार्जिन में थोड़ा हम आगे बढ़े हैं. उसको और आगे बढ़ाने का बात इतना सुलभ नहीं है. फिर भी हमारे ख्याल से ये जो हम मार्जिन अभी लगाया है
वो हमें इंडस्ट्री में मेरे ख्याल से सबसे वन ऑफ द बेस्ट मार्जिन्स दैट वी हैव। हमारा एम ये है कि हम इसको इसी तरफ निभाते जाएंगे। ऑटो सेक्टर में थोड़ी कंफ्यूजन भी चल रही है इन दिनों, डीजल व्हीकल, पेट्रोल व्हीकल, किसके बीच में क्या इक्वेशन बनेगा, क्या इन सब का कोई असर आप आने वाले क्वार्टर्स में देखते हैं, या आप ये जो रन रेट दिख रहा है 250 करोड़ आपने इस बार किया है, तो ओवरऑल साल में 1000 करोड़ से ऊपर का टर्नओवर आ जाएगा? या सर्टनली हमारे ख्याल से हमारा सेल्स तो अगर आप जो Q1 का नंबर को मल्टीप्लाइड बाय 4 किए तो नियरली 1100 प्लस तक पहुंचने का चांस है। इन टर्म्स ऑफ जो अभी ये डीजल का बारे में बहुत बात हो रहा है, उसका तो क्या होता है कि मेरे ख्याल से ये सब बिजनेस अगर डीजल व्हीकल में कुछ इफ देयर इज सम बैन ऑन इट ऑन ए हायर व्हीकल्स, उसका सम अदर व्हीकल्स विल बी सोल्ड। हमारा जो क्या है कि हम 2 व्हीलर, 3 व्हीलर, 4 व्हीलर, एलसीवी, एचसीवी सब सेगमेंट में घुसे हैं, इसलिए हमारे लिए जो एक सेगमेंट में छोटा मोटा अगर उसमें मार्केट शेयर में या मार्केट पोजीशनिंग में बदलाव आया तो भी हमें उसमें कुछ फर्क नहीं आएगा। ओके मिस्टर राय, बहुत बहुत शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए। तो सुप्रजित એન્જિનિયરિંગ સારા પરિણામને આપણે જોઈ રહ્યા છે, એક સારી શરૂઆત આજના દિવસે જોવા મળી રહી છે, પણ અત્યારે આપણે કોલ લેવાનો સમય નથી એટલે આપણા નિષ્ણાતો સાથેની ચર્ચા પછી કરીશું। પહેલા જોઈએ કે માર્કેટની ઓપનિંગ આજે કેવી થાય છે। હવે અત્યારે 15 સેકન્ડ રહી ગયા છે। 8670 પર નિફ્ટી, 28190 પર સેન્સેક્સ ની શરૂઆત થતા દેખાય અત્યારે એવી શક્યતા આપણને લાગી રહી છે। ખાસ જોવાનું રહેશે આપણા માર્કેટમાં કે આજે ઇન્ફોસિસ જેવા સ્ટોક્સ પર ખબરોની કેટલી અસર જોવા મળે છે। તો નિફ્ટી અત્યારે તમે જુઓ 8663 ના લેવલ હવે આવતા દેખાઈ રહ્યા છે અહીંયા। એ સાથે જ તમે નજર કરો સેન્સેક્સ પણ નેગેટિવ થતું થોડું દેખાઈ રહ્યું છે, થોડુંક દબાણ અહીંયા છે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉપર। નિફ્ટી બેંક 19000ની ઉપર નીકળવાનો પ્રયત્ન એકવાર ફરીથી કરી રહ્યો છે અને આપણે જોયું છે કે આ 19000ની ઉપર ટકતું નથી, તો આ પણ એક ખાસ મહત્વના લેવલ રહેશે આજના માર્કેટ માટે। અત્યારે શરૂઆત સારી છે, માર્કેટ બ્રેડ પોઝિટિવ દેખાય છે, પણ જે રીતે મેં કીધું તમે જુઓ નેગેટિવ સમાચારોની જે અસર જોવા મળી રહી છે, ઇન્ફોસિસ હવે 3% નીચે આવી ગયું, વોલ્યુમ તમે જુઓ તો સરેરાશ વોલ્યુમની સામે 14% જેટલા વોલ્યુમ છે। વોકહાર્ટ હવે 2%નો ઘટાડો બતાવી રહ્યો છે। જેટ એરવેઝ ઉપર નજર રાખો, 4%નો ઘટાડો આપણે અહીંયા જોઈ રહ્યા છે, 520ની નીચે, તો જે 507ની આસપાસના લેવલની વાત રૂચિત કરતા હતા કદાચ એ જ લેવલ તરફ જતું હવે મને અહીંયા દેખાઈ રહ્યું છે। આ સ્ટોક જેટ એરવેઝનો વોલ્યુમ જુઓ તો 8%ની આસપાસ એના સરેરાશ વોલ્યુમની સામે આપણને આવતા દેખાઈ રહ્યા છે। પણ એની સામે જો અમુક મિડકેપ કાઉન્ટર સપોર્ટ આપી રહ્યા છે, જેમાં તમે જોઈ શકો છો પીએનસી ઇન્ફ્રા, ક્લેરિન કેમિકલ, મંદાના ઇન્ડસ્ટ્રીઝ, કાકટિયા સિમેન્ટ, જેએમસી પ્રોજેક્ટ જેવા કાઉન્ટર્સ થોડા સપોર્ટ આપી શકે છે। ગોલ્ડ ઓફશોર, ઇનફેક્ટ ઓફશોર કંપનીઝ ગત સપ્તાહથી ખાસી બઝિંગ છે અને આજના દિવસની શરૂઆત પણ આપણે જોઈ રહ્યા છે આ થોડા પોઝિટિવ નોટ પર થતી જોવા મળી છે। જૈન ઇરિગેશન, ડોલ્ફિન ઓફશોર, યુનાઇટેડ બ્રુવરીઝ પણ આપણે જોઈ રહ્યા છે, પરિણામોને કારણે સારા મૂવ્સ અત્યારે દેખાડી રહી છે। પણ નિફ્ટી પર નજર કરી લઈએ, જ્યાં આજના દિવસે હવે થોડી હલચલ છે। અત્યારે આપણે જોઈ રહ્યા છે નિફ્ટી થોડું નેગેટિવ છે, પણ સ્ટોક્સ તો સપોર્ટ આપી રહ્યા છે। એમાં સરપ્રાઇઝિંગલી બીપીસીએલ તમે જો આપણે જે ચર્ચા કરી હતી કદાચ થોડુંક દબાણ આવી શકે તેમ છતાં આપણે જોઈ રહ્યા છે 1.25%ની તેજી અત્યારે ઓએમસી એટલે કે બીપીસીએલ પર બનતી દેખાય છે। સપોર્ટ આઈટીસી આપી રહ્યું છે, હેવીવેઇટ કાઉન્ટર છે અને 1%નો ઉછાળો ખાસો સપોર્ટ માની શકાય। ત્યારે જીએસ બેંક, એસબીઆઈ, તમે જોઈ શકો એચડીએફસી બેંક, આ બધા કાઉન્ટર્સ પણ સપોર્ટ આપી રહ્યા છે। સાથે જ ઓએનજીસી, એસીસી, ભારતી ઇન્ફ્રાટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા કાઉન્ટર પણ અત્યારે સારા પોઝિટિવ શરૂઆત દેખાડી રહ્યા છે। વોલ્યુમ જ્યાં બનતા દેખાયા છે એમાં એસબીઆઈ, આઈટીસી, પીએનબી, પાવર ગ્રીડ, રિલાયન્સ જેવા કાઉન્ટર છે જ્યાં સારા એવા વોલ્યુમ સાથે સારી શરૂઆત જોવા મળી રહી છે, પણ દબાણ ઇન્ફોસિસ પર વધી રહ્યું છે। તમે જોશો તો હવે 3%ની આસપાસનો ઘટાડો અત્યારે નોંધાઈ રહ્યો છે। એક્સિસ બેંક હવે નેગેટિવ ઝોનમાં સરકી ગયું છે। વેદાંતા, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા મોટર્સ અને સન ફાર્મા પર અત્યારે ખાસા નેગેટિવ ટ્રેડથી શરૂઆત થતી જોવા મળી રહી છે। સિપ્લા તમે જોઈ લો, પરિણામોની અસર ત્યાં બનતી, એચડીએફસી પર ખાસું એક દબાણ અત્યારે જોવા મળી રહ્યું છે। બિલકુલ, ત્યારે આપણે જોઈએ તો ઇનફેક્ટ નિફ્ટીને થોડુંક સપોર્ટ આઈટીસીના લીધે આવતું હશે, જ્યાં આપણે 1%ની આસપાસનો ઉછાળો જોઈ રહ્યા છે આજના વીક માર્કેટમાં। તો એ સિવાય ઓવરઓલ દબાણ વધતું દેખાય છે। ઇન્ફોસિસ હવે 3% નીચે 1030 પર, તો ધવલ જે લેવલ્સ આપી રહ્યા હતા પહેલાં એના નજીક પહોંચતું હવે આ સ્ટોક મને દેખાઈ રહ્યું છે। અને વોકહાર્ટ તમે જુઓ તો 3.5% નીચે આવી ગયું છે, હવે અહીંયા આપણે ખાસું દબાણ વધતા જોઈ રહ્યા છે। એ સિવાય
જો આપણે નજર કરીએ માર્કેટ ઉપર ને જોઈએ કે બીજા કયા સ્ટોક્સ ખાસ કરીને મિડ કેપ ને સ્મોલ કેપ સ્પેસની અંદર તમને અત્યારે જોવા મળશે, જ્યાં મોટી વધઘટ ને સારા વોલ્યુમ્સ આપણે જોઈ રહ્યા છે. મિડ કેપ ઇન્ડેક્સ નેગેટિવ થતો હવે દેખાઈ રહ્યો છે ને મિડ કેપ્સની અંદર ખાસ મુવમેન્ટ જૈન ઇરિગેશનમાં આવી છે. પરિણામ બાદ 4% ઉપર છે આ સ્ટોક. વોલ્યુમ પણ 16%ની આસપાસના એના સરેરાશ વોલ્યુમની સામે તો સારા વોલ્યુમ છે. સ્ટોર 1 રિટેલ પર નીચેની સર્કિટ વાગી ગઈ છે. માર્ક્સન્સ ફાર્મા તમે જુઓ 12%ની આસપાસનો ઘટાડો આપણે અહીંયા આવતા જોઈ રહ્યા છે ને જબરદસ્ત વોલ્યુમ છે એના. સરેરાશ વોલ્યુમ કરતાં 60%ની આસપાસના વોલ્યુમ જોવા મળી રહ્યા છે માર્ક્સન્સ ફાર્માની અંદર. એ સિવાય સુપ્રજીત જે આપણે ચર્ચા કરી 7%ની આસપાસની તેજી અહીંયા જોવા મળી રહી છે અને વોલ્યુમ તમે જુઓ તો ઓલરેડી સરેરાશ વોલ્યુમ કરતાં 2.5-3 ગણા વોલ્યુમ થઈ ગયા છે આ સ્ટોકની અંદર. ARSS ઇન્ફ્રા 15%ની આસપાસનો મોટો ઘટાડો. વ્યુકલ ફ્યુઅલ જુઓ અહીંયા 10%ની તેજી જોવા મળી રહી છે અત્યારે. તો આ કેટલાક મિડ કેપ સ્મોલ કેપ સ્ટોક્સમાં સારી એવી મોટી વધઘટ આપણે અત્યાર સુધીના ટ્રેડમાં આવતા જોઈ છે. અને એના ઉપર એક વ્યૂ લઈએ તો પહેલાં પાર્થિવ સુપ્રજીત જે આપણે મેનેજમેન્ટ સાથે ચર્ચા પણ કરી, શું તમે ટ્રેક કરો છો? કોઈ વ્યૂ આપશો? Absolutely. Basically, આ કંપની મિકેનિકલ કોર્ડ સેગમેન્ટમાં માર્કેટ લીડરશિપ ધરાવે છે. દે કન્ટિન્યુઅસલી એક્સપેન્ડેડ ધ સેગમેન્ટ અને આઈ થિંક એક ચીજ જે માર્કેટને ચોક્કસપણે ગમી છે કે કંપનીનું જે ઇન્ટેન્શન છે ટુ ડિવર્સિફાય ધ પ્રોડક્ટ રેન્જ. કારણ કે પહેલાં આપણે જાણીએ છીએ કે મેઇનલી દે વર કેટરિંગ ટુ ધ 2-wheeler 4-wheeler સેગમેન્ટ ઇન ધ કોર્ડ કેબલ અને ત્યાં કોઈ બી કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી આવતી હતી તો આપણે જાણતા હતા કે માર્જિન્સ એક લો સિંગલ ડિજિટમાં જતા રહેતા હતા. હવે આઈ થિંક દે હેવ ડન રિયલી વેલ. સારા ઇનોવેટિવ પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે. OEM માર્કેટ છે, રિપ્લેસમેન્ટ માર્કેટ છે, એમાં એ લોકોનું સારું માર્કેટ શેર છે. પ્લસ આઈ થિંક ફિનિક્સ લાઇન્સ જોડે જે લોકોનું આઈ થિંક એ લોકોએ જે એક્વિઝિશન કર્યું છે ત્યાંથી બી હવે સિનર્જીસ આવતા આપણે જોઈ રહ્યા છે કે નાઉ ધ કંપની હેઝ રીચ ટુ અ વેરી હેલ્ધી ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ઓફ અરાઉન્ડ 15-16%. જે આઈ બિલીવ કે આ રીતના આઈ થિંક કોમ્પિટિટિવ ઓટો ઇન્સ્યુલરી બિઝનેસમાં બહુ સારું કહેવાય એન્ડ વન નીડ્સ ટુ હેવ અ વેરી સ્ટ્રોંગ બ્રાન્ડ. યસ, આઈ થિંક સ્ટોકમાં એક સારો રનઅપ આવી ચૂક્યો છે. સો ઇમિડિયેટલી આઈ થિંક આઈ વુડ નોટ સજેસ્ટ કે વન શુડ બાય એન્ડ એન્ટર ઇન ટુ કરંટ લેવલ્સ કારણ કે ઓલ ધ ગુડ પોઝિટિવ ન્યૂઝ ઇઝ ફેક્ટર્ડ ઇન. રાધર આઈ વુડ સજેસ્ટ કે આઈ થિંક 180-175 નું લેવલ્સ આવે ત્યાં આઈ થિંક વન કેન ડેફિનેટલી બાય ઇન્ટુ ધીસ સ્ટોક. ઓકે, એટલે અત્યારે એન્ટ્રીની ઉતાવળ ના કરવી જોઈએ આ સલાહ આવી રહી છે. આપણે માર્કેટ બ્રેથ જોઈએ તો હવે નેગેટિવ થઈ ગઈ છે એટલે ઘટતા શેરો ખાસા દેખાઈ રહ્યા છે માર્કેટની અંદર. 8657 15 પોઈન્ટ નીચે અત્યારે નિફ્ટી આપણને જોવા મળી રહ્યું છે. એક પછી એક સેક્ટર જે રીતે દબાણ વધ્યું છે નિફ્ટી ને બેંક નિફ્ટી પણ તમે જુઓ તો 19,000ના લેવલ પર ટકી નથી શક્યું. અહીંયા દબાણ વધતું દેખાઈ રહ્યું છે. ઇનફેક્ટ બેન્કિંગ સ્ટોક્સની અંદર આપણે જોઈએ તો અલ્હાબાદ બેંકના પરિણામ સારા નથી આવ્યા અને ત્યારબાદ આ સ્ટોક પર હવે 2.5%ની આસપાસનો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. વોલ્યુમ તમે જુઓ તો એના સરેરાશ વોલ્યુમની સામે 12% જેટલા વોલ્યુમ પણ દેખાયા છે. રુચિત, અલ્હાબાદ બેંક પર શું કોલ આપશો? સ્ટોક ગયા 15-20 ટ્રેડિંગ સેશનમાં ઇનફેક્ટ 2 થી 3 વાર 72 લેવલ્સની આજુબાજુ સપોર્ટ લઈને ફરીથી પુલબેક રેલી આપવાની કોશિશ કરી રહ્યો છે. પણ જે ટ્રેન્ડ ફોલોઈંગ ઇન્ડિકેટર્સ છે એ હમણાં દર્શાવી રહ્યા છે કે આ સ્ટોકમાં પ્રોબેબિલિટી ઉપર 80 રૂપિયાની આજુબાજુ મેજર રેઝિસ્ટન્સ બની ગયું છે. તો 72 નું સપોર્ટ જો અગર આ સ્ટોકમાં બ્રીચ થાય તો પોસિબલ છે આ કરેક્ટિવ એક્શન 66-67 સુધી પણ એક્સટેન્ડ થઈ જાય. તો એટલીસ્ટ અત્યારે કરંટ લેવલ્સ ઉપર જ્યાં સુધી ફ્રેશ તેજી કે કોઈ મેજર સપોર્ટ સુધી આ સ્ટોક નહીં આવે ત્યાં સુધી આ સ્ટોકને અવોઇડ કરવું જોઈએ. એક્ઝિસ્ટિંગ લોંગ પોર્શન્સ કોઈની પાસે હોય તો 72 ની નીચે એક સ્ટોપ લોસ મેન્ટેન કરવું જોઈએ એમાં. ઓકે, ત્યારે તમે જુઓ અત્યારે જૈન ઇરિગેશન લીડ કરી રહ્યું છે એફએનઓ સેગમેન્ટની અંદર. 3 ગણા વોલ્યુમ, માફ કરજો, 3 ગણા નફા બાદ આપણે અહીંયા 3-3.5%ની આસપાસનો વધારો જોયો. અત્યારે 2.5% ઉપર ટ્રેડ કરતો દેખાય છે. કોઈ ખાસ પોઝિશનનું બિલ્ડઅપ અત્યાર સુધી નથી પણ જૈન ઇરિગેશનમાં તમે કેશ માર્કેટમાં જુઓ તો વોલ્યુમ ખૂબ જ સારા છે. 30%થી ઉપર વોલ્યુમ આપણે જોયું છે એટલે એના આખા દિવસના સરેરાશ વોલ્યુમની સામે 30% વોલ્યુમ અત્યાર સુધી થતા દેખાઈ રહ્યા છે. તો આ સંકેત પોઝિટિવ કહી શકાય. ધવલ, શું એક લોંગ બનાવવાની સલાહ આપશો? જે રીતનું ઓપન ઇન્ટરેસ્ટ છે અને બિલ્ડઅપ નથી થઈ રહ્યું એ જોતા લાગે છે કે બધા બહુ લોકો પાર્ટિસિપેટ ના કરે. ઓવરઓલ ઇટ સીમ્સ લાઈક કે બેઝિકલી જે 78.5-79 ની જે રેન્જ છે ધેટ વુડ બી વેરી ક્રુશિયલ. એક વખત જો ક્રોસ થાય તો જ બેઝિકલી ફ્રેશ લોંગ એડવાઇઝેબલ છે. અધરવાઇઝ આ જે ઉછાળો છે મારા ખ્યાલથી ધેટ વુડ બી મચ સસ્ટેનેબલ. જેપી એસોસિએટ્સ બીજી બાજુ તમે જુઓ તો એની ઉપર સતત દબાણ વધતું દેખાઈ રહ્યું છે. 3.5% નીચે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. આજે એફએનઓની અંદર બિગેસ્ટ લૂઝર છે ને એકવાર ફરીથી એમ લાગે છે કે સિંગલ ડિજિટ તરફ જતું હોય કારણ કે 11 ની નીચે પહોંચી ગયો છે. ધવલ,
ડેફિનેટલી સી આપણે ફ્રાઈડે બી તમે કદાચ જુઓ તો જેપી એસોસિએટમાં એક બેઝિકલી શોર્ટ પોઝિશન બની રહી હતી અને હજી બી મારા ખ્યાલથી જે રીતનો ટ્રેન્ડ છે ઓવરઓલ ઇટ સીમ્સ લાઈક કે બેઝિકલી ધ સ્ટોક ઇઝ હેડિંગ ફોર અનધર 10% ડાઉન સાઇડ. તો 10 રૂપીઝ શુડ બી યોર ટાર્ગેટ ફોર પોઝિશનલ બેઝિસ. બેઝિકલી 2 થી 3 દિવસમાં ટાર્ગેટ હિટ થઈ જવો જોઈએ અને ઉપરમાં જે તમારો સ્ટોપ લોસ છે મારા ખ્યાલથી રિસ્ક રિવોર્ડ એટલા સારા નથી. 11.65 નો એક સ્ટોપ લોસ લગાવીને બેઝિકલી તમારી શોર્ટ પોઝિશન જો ફ્રાઈડે પર કે થર્સડે પર લીધી હોય તો હોલ્ડ કરી શકાય છે. ફ્રેશ શોર્ટ બેઝિકલી કરવા હોય તો સ્ટોપ લોસ શુડ બી અરાઉન્ડ 11.35. પાર્થિવ, માર્ક્સન્સ ફાર્મા જ્યાં આપણે 11% આસપાસનો ઘટાડો જોયો છે અને સ્ટોર વન રિટેલ જ્યાં 20% નીચલી સર્કિટ જોવા મળી રહી છે, આપણી નજર છે આ બંને સ્ટોક પર? કોઈ વ્યૂ આપી શકો? માર્ક્સન્સ ફાર્મામાં છેલ્લા ઘણા ટાઈમથી અવોઇડ કરવાની સલાહ આપી રહ્યા છે કારણ કે પ્રદીપજી આપણે જાણીએ છીએ કે આઈ થિંક ઇટ બિકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે કોઈ બી ફાર્માસ્યુટિકલ કંપની હોય એના જે ડ્રગ્સ હોય એમાં એક સારો પ્રાઇસિંગ પાવર હોય અને આઈ થિંક છેલ્લા 2 ક્વાર્ટરથી માર્ક્સન્સ ફાર્મામાં એક આઈ થિંક ઇન્વેસ્ટર્સે ઘણું એક નેગેટિવ સરપ્રાઇઝ મળ્યું કારણ કે ઓલ ઓફ અ સડન દે ટોલ્ડ કે આઈ થિંક જે યુકે બેઝ એ લોકો જે ડ્રગ્સ વેચે છે એમાં એ લોકોને બહુ પ્રાઇસ ઇરોઝન થયું છે બીકોઝ ઓફ કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી. તો એવા સંજોગમાં આઈ થિંક યસ માર્કેટ ઇઝ ઓલવેઝ સ્કેપ્ટિકલ. આઈ થિંક જે પ્રીમિયમ વેલ્યુએશન જે ફાર્માસ્યુટિકલ કંપની મળતું હોય છે ટોટલી બેઝડ અપોન ધ ડ્રગ પાઇપલાઇન અને કઈ રીતનું પ્રાઇસિંગ પાવર આ કંપનીઝ કમાન્ડ કરે છે. તો અગેન ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં આઈ થિંક ઘણા બધા બીજા બેટર સ્ટોક્સ છે, વેલ રન કંપનીઝ છે. તો આઈ થિંક ઇટ્સ બેટર ટુ ફોકસ ઓન ધોઝ કંપનીઝ. સ્ટોર વન રિટેલમાં બી આઈ થિંક પહેલા બી પાસ્ટમાં જ્યારે આ સ્ટોકમાં એક અનપ્રેસિડેન્ટેડ રનઅપ આવતો હતો ત્યારે મેં એ જ ભલામણ કરેલી કે આઈ થિંક આ પ્રકારના યુફોરિસ્ટિક સ્ટોક્સથી ટોટલી દૂર રહેવાની જરૂર છે કારણ કે જ્યારે વન્સ ધીઝ કંપનીઝ રેલી લાઈક વેરી હાર્ડ અને પછી બહુ મોટો ક્રેશ આવતો હોય છે, બહુ મોટો પ્રોફિટ ટેકિંગ આવતું હોય છે. અને એઝ સચ આઈ થિંક વેન આઈ સી ધ નંબર્સ આઈ થિંક કોઈ મેજર નંબર્સમાં આઈ થિંક દેર ઇઝ નથિંગ કે જે આ રીતના વેલ્યુએશન ફંડામેન્ટલી બી જસ્ટિફાય કરે. તો અગેન આઈ વુડ સ્ટીલ એડવાઇસ કે આઈ થિંક કરંટ લેવલ્સથી બી આને અવોઇડ જ કરવું જોઈએ. અવોઇડ કરવાની સલાહ અત્યારે આવી રહી છે. ત્યારે જ આપણે વધુમાં જે બીજા સ્ટોક્સ ઉપર ખાસી મુવમેન્ટ આવતા જોઈ છે એની ઉપર નજર કરીએ તો નોસિલનો એક કાઉન્ટર મને દેખાય છે જ્યાં 2% આસપાસની તેજી આપણે અત્યારે આવતા જોઈ છે. વોલ્યુમ તમે જુઓ તો ઓલમોસ્ટ 17% આસપાસ વોલ્યુમ એના સરેરાશ વોલ્યુમની સામે જોવા મળી રહ્યા છે. એમાં આપણે ગયા સેશન્સની અંદર પણ એક સારી મુવમેન્ટ આવતા જોઈ હતી. ઇનફેક્ટ રુચિત, શું લાગે તમને ચાર્ટ પર કંઈ ખ્યાલ આવે છે? ચાર્ટ્સ ઉપર નિયર ટર્મમાં તો રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશન જ લાગી રહ્યા છે આ સ્ટોકમાં. ઇનફેક્ટ આ વર્ષમાં જાન્યુઆરી અને જુલાઈ બંને ટાઈમમાં સ્ટોક 62-63 ની આજુબાજુ એક રેઝિસ્ટન્સ લઈને ત્યાંથી કરેક્ટિવ મૂવ આપી રહ્યું છે. એટલે આ રિસેન્ટ પાસ્ટમાં આપણે જોઈએ તો 62-63 ના લેવલ્સ આ સ્ટોકે ક્રોસ નથી કર્યા. તો જ્યાં સુધી 63 રેઝિસ્ટન્સ ક્રોસ નહીં કરે ત્યાં સુધી કાંઈ મોટી મુવમેન્ટ આ સ્ટોકમાં આવવાની સંભાવના ઓછી લાગી રહી છે. વોલ્યુમ્સ પણ એવરેજ છે એટલે કોઈ ખાસ હાઈ વોલ્યુમ સાથે આ ટ્રેડિંગ અત્યારે કરન્ટલી નથી થઈ રહ્યો. તો મને લાગે છે હજી બી કોઈ ટ્રેડ લેવું હોય આ સ્ટોકમાં તો 62 ને 63નું રેઝિસ્ટન્સ રેન્જ જે રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સ ક્રોસ કરે એના પછી જ તેજીની પોઝિશન આ સ્ટોકમાં લેવી જોઈએ. ઓકે, ત્યારે જ આપણે જોઈએ તો હવે સેન્સેક્સ અને નિફ્ટીએ એકવાર પ્રયત્ન કર્યો પોઝિટિવ ઝોનમાં જવાનો પણ ટકી નથી શક્યા. થોડીક રિકવરી જોવા મળી હતી પણ ફરીથી આપણે દબાણ વધતા જોયું છે માર્કેટની અંદર. ને હવે આપણે જોઈએ તો ઓરેકલ ફિનાન્શિયલ્સ ઇન્ફોસિસ સાથે આ એક બીજો સ્ટોક છે આઈટી સેગમેન્ટની અંદર જ્યાં આપણે દબાણ વધતા જોઈ રહ્યા છે. 2.5% આસપાસનો ઘટાડો અત્યારે આ સ્ટોકની અંદર પણ આપણને જોવા મળી રહ્યો છે. ઓરેકલ ફિનાન્શિયલ્સની હું વાત કરું છું જે 3600ની આસપાસ કોટ થાય છે અત્યારે. એ સાથે જેટ એરવેઝ પર થોડીક રિકવરી આપણે નીચલી સપાટીથી આવતા દેખાય છે. આઈટીની અંદર માઇન્ડ ટ્રી વધુમાં એક ત્રીજો સ્ટોક છે જ્યાં આપણે દબાણ વધતા જોયું. ને હવે ટેક મહિન્દ્રા એટલે એક પછી એક આઈટી સ્ટોક ખાસ કરીને અત્યારે માર્કેટ ઉપર દબાણ લાવી રહ્યા છે એમ કહી શકાય. તમે જુઓ માઇન્ડ ટ્રી પણ દિવસના લોઝ ઉપર પહોંચી ગયો છે. ઇન્ફોસિસ, ઓરેકલ, માઇન્ડ ટ્રી, ટેક મહિન્દ્રા. રુચિત, શું લાગે છે? આઈટી સ્ટોક્સમાં આવતા 2-3 ટ્રેડિંગ સેશન સુધી આ જે દબાણ છે આ કન્ટિન્યુ રહી શકે છે કેમ કે આપણે જો અગર નિફ્ટી આઈટીનું ઇન્ડેક્સ જોઈએ તો એક ચેનલમાં ટ્રેડ કરી રહ્યું છે અને ગયા અઠવાડિયામાં શુક્રવારની ટ્રેડિંગ સેશનમાં એક ચેનલના હાયર રેન્જથી ફરીથી આજે કરેક્ટિવ મૂવ દેખાઈ રહ્યું છે. તો આ કરેક્શન પ્રોબેબિલિટી 10,955, 10,955, 10,970ની રેન્જ સુધી આવી શકે છે. એટલે નેક્સ્ટ 2 થી 3 ટ્રેડિંગ સેશન માટે આઈટી સેક્ટરને પ્રોબેબલી અવોઇડ કરવું જોઈએ. જો અગર નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 10,955ની આજુબાજુ આવે અને ત્યાં કોઈ સ્ટોક્સ એક સારા સપોર્ટ લેવલ્સ ઉપર દેખાય તો એક રિસ્ક રિવોર્ડ સારું દેખાય તો જ આ સેક્ટરમાં બાઇંગ કરવી જોઈએ. ઓકે,
ત્યારે જ આપણે જોઈએ તો આજના દિવસે ફરીથી જો હવે રિકવરી આવી છે માર્કેટની અંદર ને નિફ્ટી હજુ નેગેટિવ છે પણ સેન્સેક્સ પોઝિટિવ થઈ ગયું તો એક ખાસો સપોર્ટ મળતો દેખાઈ રહ્યું છે જે રીતે આપણી અપેક્ષા હતી કે નીચલી સપાટીએ માર્કેટને એક ટેકો મળી શકે. GM બ્રુવરીઝ એક સ્ટોક તમે જુઓ હવે અહીંયા 13-13.5% આસપાસનો ઉછાળો આપણે આવતા જોઈ રહ્યા છે. વોલ્યુમમાં ઓલમોસ્ટ 1.5 ગણા વોલ્યુમ આપણે જોયા છે એના સરેરાશ વોલ્યુમની સામે યુકલ ફ્યુઅલ એક સ્ટોક છે 11% જેટલી તેજી આપણે બનતી જોઈ રહ્યા છે અને ખાસા વોલ્યુમ છે 6 ગણાની આસપાસ કારણ કે ઇનલિક્વિડ છે. તો આજે 2 લાખ શેર્સની નજીક 2.5 લાખ શેર્સ ટ્રેડ થયા છે પણ એના સરેરાશ વોલ્યુમ કરતાં ખૂબ જ સારો વોલ્યુમ આવી ગયો હોય એમ લાગે છે આ સ્ટોકની અંદર. GM બ્રુવરીઝ ને યુકાલ ફ્યુઅલ આ 2 સ્ટોક આજે સારી મૂવમેન્ટ બતાવી રહ્યા છે. પાર્થિવ, શું આપની નજર છે? GM બ્રુવરીઝ આઈ થિંક થોડોક ઇન્ટરેસ્ટિંગ લાગે છે પણ યસ એક કેવેટ હું પ્રદીપજી કહીશ કે જનરલી આઈ થિંક આ સ્પિરિટ મેકરમાં ઓલવેઝ એક થોડોક મેનેજમેન્ટનો પરસેપ્શન હોય છે ઇન ટર્મ્સ ઓફ ધ ઇન્ટિગ્રિટી એન્ડ ઓલ દેટ. અને આપણે કેસ ઇન પોઈન્ટ જોયું કે યુનાઇટેડ સ્પિરિટ્સમાં જેવું મેનેજમેન્ટ ચેન્જ થયું ધીસ સ્ટોક રીરેટેડ બિગ ટાઈમ. સો આઈ થિંક જે વેલ્યુ ઇન્વેસ્ટર્સ છે કે જે લોકોને આઈ થિંક આ સેક્ટરની અંદર ઘણા લાંબા સમય માટે આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો યુનાઇટેડ સ્પિરિટ્સ આફ્ટર ધ કરેક્શન આઈ થિંક ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે. ડિસ્પાઇટ ધ ફેક્ટ મારું એવું માનવું છે કે ઘણા એવું નિષ્ણાતો કહે છે કે GST ના લીધે આઈ થિંક આ બધી સ્પિરિટ કંપનીઝે બહુ નેગેટિવ ઇમ્પેક્ટ પડશે બટ આઈ બિલીવ કે આ કંપની લાઈક યુનાઇટેડ સ્પિરિટ્સ જેની પાસે માર્કેટ લીડરશિપ છે, પ્રાઇસિંગ પાવર છે અને સિલેક્ટેડ નિશ માર્કેટ્સની અંદર જો એ લોકો વોલ્યુમ ગ્રોથ નહીં પણ હાઈ માર્જિન ગ્રોથ કરી શકશે સો દે વિલ ડેફિનેટલી ગેટ ધ ડિઝર્વિંગ વેલ્યુએશન્સ. GM બ્રુવરીઝમાં આઈ થિંક મોર ઓફ અ પોઝિશનલ ટ્રેડ આઈ વુડ સ્ટ્રિક્ટલી સજેસ્ટ કે આઈ થિંક આ પ્રકારની કંપનીમાં તમે એક પોઝિશનલ ટ્રેડ બેસાડી શકો છો પણ આઈ થિંક અ ગુડ સ્ટોપ લોસ વુડ ઓલવેઝ બી એડવોકેટેડ ઇન સચ કંપનીઝ. ઓકે, ત્યારે જ રુચિત, ધનલક્ષ્મી બેંકના ચાર્ટ ઉપર એકવાર નજર કરો. જે રીતે ડિફોલ્ટના સમાચાર આવ્યા 5.5% આસપાસનો ઘટાડો આપણે સ્ટોક પર આવતા જોયું છે અને 45% જેટલા વોલ્યુમ આપણે જોઈ રહ્યા છે એના સરેરાશ વોલ્યુમની સામે. શું લાગે છે, શું કોલ આપશો? સ્ટોકને એકચ્યુઅલી થોડા લાંબા ગાળાના ચાર્ટ જોવા જોઈએ. આ સ્ટોક પ્રોબેબલી જૂન 2014 એટલે લગભગ ગયા 1 વર્ષમાં જ્યાં 60 રૂપિયાથી 20 રૂપિયા સુધી આવી ગયો છે અને ઇનફેક્ટ જો રિસેન્ટ અપમૂવ હતી એ જસ્ટ બીકોઝ અધર બેન્કિંગ સ્ટોક્સ રેલી કર્યા હતા એના સાથે એક અપસાઇડ મોમેન્ટમ આવ્યો હતો પણ લાંબા ગાળાના ચાર્ટ્સ ઉપર ફક્ત એક પુલબેક રેલી લાગી રહી હતી તો મને લાગે છે ફરીથી આ સ્ટોક ડાઉન ટ્રેન્ડનું રિઝમ્પશન થયું છે. આમાં લોઅર ટોપ લોઅર બોટમનું ફોર્મેશન ક્લિયર છે લોંગ ટર્મ ચાર્ટ્સ ઉપર અને પ્રોબેબલી આ સ્ટોક ફરીથી જે નીચા રિસેન્ટ લો હતો 18 રૂપિયાની આજુબાજુ ત્યાં સુધી ફરી જઈ શકે છે તો એક અવોઇડનો કોલ લેશે આ સ્ટોક ઉપર અને પ્રોબેબલી 18 કે 17 લેવલ્સ સુધીના લેવલ્સ આ સ્ટોકમાં નિયર ટર્મમાં આવી શકે છે. ઓકે, અત્યારે અહીંયા ઘટાડો વધી શકે 17ની આસપાસના લેવલ તમે જે રીતે કીધું એની પહેલાં આપણે આવતા જોયા છે ને કદાચ આપણે એ જ લેવલ તરફ અત્યારે વધી રહ્યા છે. મિડ કેપ ને સેન્સેક્સ બંને પોઝિટિવ થઈ ગયા. નિફ્ટી પણ હવે પોઝિટિવ થતું દેખાઈ રહ્યું છે. માર્કેટ બ્રેથ પણ જે નેગેટિવ હતી એ થોડીક હવે પોઝિટિવ થતી દેખાઈ રહી છે. આ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે. ખાસ કરીને આપણે જોઈએ અમુક સ્ટોક્સ જ્યાં તેજી જોવા મળી છે FNOની અંદર જૈન ઇરિગેશન, ડીવીઝ લેબ, યુનાઇટેડ બ્રુવરીઝ, અડાણી પોર્ટ, પાવર ગ્રીડ, NCC, જ્યુબિલન્ટ ફૂડ એવા સ્ટોક છે જ્યાં આપણને થોડીક તેજીના સંકેત અત્યારે મળી રહ્યા છે ને એનો લાભ આપણને ઓવરઓલ માર્કેટ ઉપર અત્યારે જોવા મળ્યું છે. જે રીતે એક સારી રિકવરી આપણે આવતા જોઈ છે. નિફ્ટી બેંક હવે 19,000ની ઉપર એકવાર ફરીથી ટ્રેડ કરતો દેખાઈ રહ્યું છે. સાથે જ આપણે જોઈએ બીજા કયા સ્ટોક્સ છે જેમાં આપણે એક નીચલી સપાટીથી સારી એવી બાઇંગ આજના દિવસે આવતા જોઈએ. શુગર સ્ટોક્સ છે. અપર ગેન્જેસ શુગર તમે જોઈ શકો છો એક સ્ટોક જ્યાં આપણે એક સારી રિકવરી આજના દિવસે આવતા જોઈ છે. એ સિવાય વધુમાં બીજા પણ શુગર સ્ટોક્સ ઉપર તમારે નજર રાખવી જોઈએ. દ્વારિકેશ શુગર જુઓ, અહીંયા પણ આપણે એક સારી બાઇંગ નીચલી સપાટીથી આવતા જોઈ છે. શક્તિ શુગર, શુગરમાં ફરીથી એક બાઇંગ આવી રહી છે. રુચિત, કોઈક સ્ટોક તમને ગમે છે? સેક્ટરમાંથી બલરામપુર ચીની એક રિસેન્ટ પણ અમારું એક ટોપ પિક રહ્યું છે આ સેક્ટરમાંથી અને ઇવન કરંટ લેવલ્સ ઉપર અમને લાગ્યું છે કે આ સ્ટોક એક સારું કરેક્શન બતાવ્યું છે બીજા સુગર સ્ટોક્સની સાથે. તો 110ની આજુબાજુ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે. અહીંયાથી એક પુલબેક રેલી આવીને ફરીથી આ સ્ટોક 125-126ના લેવલ્સ શોર્ટ ટર્મમાં બતાડી શકે છે. તો 109ની નીચે સ્ટોપ લોસ મૂકીને બલરામપુર ચીનીમાં ખરીદારી કરી શકાય છે પણ મોટા અપસાઇડ ટાર્ગેટ્સ નથી. એની સામે 125 સુધીના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં શોર્ટ ટર્મમાં આવી શકે છે. સિપ્લા ઉપર પણ નજર રાખવી જોઈએ તમારે આજના દિવસે. તમે જુઓ તો સિપ્લાના પરિણામ સારા નહોતા દેખાતા પણ આપણે ઘટાડે એક સારી બાઇંગ જોઈ છે. અહીંયા 3%ની રિકવરી દિવસની નીચલી સપાટીથી આપણે સિપ્લાની અંદર આવતા જોઈ છે. વોલ્યુમ તમે જુઓ તો 55%ની આસપાસ છે એના સરેરાશ વોલ્યુમની સામે. એટલે એમ લાગે છે કે સપ્લાય આવી પણ એને માર્કેટે ખાસું એબ્ઝોર્બ કરી લીધું હોય. પાર્થિવ, એમ લાગે છે?
સી એબ્સોલ્યુટલી પ્રદીપ, જે સેટ કે સિપ્લા ઇઝ અ સ્ટોક કે જેને આઈ થિંક માર્કેટ એક ક્વાર્ટરના લીધે નહીં, પણ આઈ થિંક આગળ જતા શું કંપની સ્ટ્રેટેજી છે, કયા માર્જિન ટાઈપ ઓફ પ્રોડક્ટ્સની અંદર લોકો ફોકસ કરીએ છીએ, શું પાઇપલાઇન છે, કયા માર્કેટ્સ ઉપર ફોકસ કરીએ છીએ, આ બધું આઈ થિંક જે ફ્યુચરિસ્ટિક આઉટલુક છે એની ઉપર આઈ થિંક વધારે આની અંદર આપણે જોઈએ છે કે આઈ થિંક બાઇંગ થાય છે. અને એઝ આઈ સેટ કે આ સ્ટોક એક કન્ટિન્યુઅસ અંડર પરફોર્મર રહ્યો છે અને આઈ થિંક એના ઓલ ટાઈમ હાઈઝથી ઓલમોસ્ટ 40-50% ઇટ ઇઝ એટ અ ડાઉન સાઇડ. સો એ સંજોગમાં આઈ થિંક જે બી મેજોરિટી નેગેટિવ્સ છે ઇન ટર્મ્સ ઓફ આપણે જે ક્વાર્ટરલી રિઝલ્ટ જોયા અને જે ગ્રોથ આઈ થિંક નથી આવી રહ્યો એ ઓલરેડી ઇટ સીમ્સ ટુ બી ફેક્ટરિંગ. સો આઈ થિંક દેર આર લોટ ઓફ વેલ્યુ ઇન્વેસ્ટર્સ હુ આર બાઇંગ સિપ્લા, આઈ થિંક એસ્પેશલી ફોર અ નેક્સ્ટ 2 to 3 years વિઝન. અને આઈ કંકર વિથ દેટ વ્યૂ કે આઈ થિંક ફાર્માસ્યુટિકલ સ્પેસની અંદર જ્યાં આઈ થિંક તમને વેલ્યુએશન કમ્ફર્ટ છે, જો ત્યાં તમે એન્ટ્રી કરો છો અને આગળ જતા મેનેજમેન્ટે જે સ્ટ્રેટેજી બતાવી છે એ પ્રમાણે એની કામગીરી કરે છે તો ચોક્કસપણે સારા પૈસા બને છે. તો સિપ્લા ઇઝ અગેન અ કેસ ઇન પોઈન્ટ જે અમને લાગે છે વેલ્યુએશન કમ્ફર્ટ બી છે અને આઈ થિંક વન હુ કેન હોલ્ડ ફોર એટલીસ્ટ નેક્સ્ટ 2 to 3 years ડેફિનેટલી આગળ જતા એક સારું રિટર્ન્સ આમાં જોવા મળશે. પાર્થિવ, પાવર ગ્રીડ જુઓ, પરિણામ આવવાના છે ને એની પહેલા આપણે અહીંયા નવા 52 વીક હાઈસ થતા જોઈ રહ્યા છે આજના દિવસે, શું અપેક્ષા છે? સી આઈ એમ ક્વાઇટ કોન્ફિડન્ટ કે પાવર ગ્રીડના રિઝલ્ટ્સ ચોક્કસપણે સારા આવશે. ધ રીઝન બિંગ કે આપણે જાણીએ છીએ કે આઈ થિંક કન્ટિન્યુઅસલી કેપેસિટી એડિશન કર્યું છે અને ઓલમોસ્ટ એક નિયરેસ્ટિક મોનોપોલી છે આ કંપની અને ઓલમોસ્ટ 80% માર્કેટ શેર ધરાવે છે ઇન ધ ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન સ્પેસ અને ઇટ્સ અ વેરી નાઇસ એન્યુટી બેઝ બિઝનેસ મોડલ. અને આઈ થિંક કન્ટિન્યુઅસલી એ લોકોને આઈ થિંક કોઈ ડેટ સર્વિસિંગનો ઇશ્યુ નથી હોતો ડિસ્પાઇટ ધ ફેક્ટ કે બહુ જ કેપેક્સ હેવી બિઝનેસ છે. અને આઈ થિંક આગળ જતાં આપણે જાણીશું કે આઈ થિંક જે એ લોકોનું 12th યર પ્લાન છે એની અંદર બી એ લોકોએ ઘણા એગ્રેસિવ ટાર્ગેટ્સ રાખ્યા છે. અને રિસેન્ટલી બી આપણે જોયું કે પાવર ગ્રીડે ઘણા બધા ઓર્ડર્સ રિલીઝ કર્યા છે વિચ ગોઝ ટુ શો કે આઈ થિંક એ લોકો એમની જે કેપેક્સની ડેડલાઇન છે તે પૂરી પાડે છે. અને સાઉથમાં આઈ થિંક પહેલાં આપણે જાણીએ છીએ પાવરમાં ડેફિસિટ હતો તો ત્યાં પાવર પ્રોડક્શન સુધર્યું છે, સાઉથ ગ્રીડને કનેક્શન મળ્યું છે. તો ત્યારબાદ આઈ થિંક અગેન જે ઇન્કમ સ્ટ્રીમ છે આ કંપની ખૂબ જ સારી રીતે સુધરી છે. સો યસ આઈ થિંક ઇટ્સ અ વેરી વેલ પ્લેસ કાઉન્ટર. નો ડાઉટ આઈ થિંક રિસેન્ટ રનઅપ ઘણો આવી ગયો છે. સો દેર ઇઝ ઓલવેઝ અ ગુડ ચાન્સ કે થોડુંક એક રિટ્રેસમેન્ટ કરેક્શન આવે આફ્ટર ધ રિઝલ્ટ. પણ યસ આઈ થિંક ઇટ્સ વન કંપની વિચ ડિસ્ટિંગ્વિશિસ ઇટસેલ્ફ બીકોઝ ઓફ હેવિંગ અ મોટ અને જે ઓલમોસ્ટ 80% માર્કેટ શેર છે જે આવનારા ઘણા વર્ષોમાં મને નથી લાગતું કે કોઈ પ્રાઇવેટ સેક્ટર કંપની આઈ થિંક આને તોડી શકશે. ઓકે ધવલ, આપનો શું વ્યૂ છે ટ્રેડિંગ કરવા માટે? પાવર ગ્રીડ તો કદાચ આપણે પરિણામ માટે વેઇટ કરીએ પણ નવા 52 વીક હાઈ થયા છે ને યસ બેંક જુઓ ત્યાં પણ નવા 52 વીક હાઈ થતા દેખાઈ રહ્યા છે આજે, કદાચ ઓલ ટાઈમ હાઈ હશે. એક્ઝેક્ટલી. સી યસ બેંક એક ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યો છે. ફોર ડિસ્ક્લોઝર પર્પઝ યસ બેંક એક BTS થી રહેલો ક્લાયન્ટ્સને ફ્રાઈડે પર અને અમે હજી બી થોડુંક હોલ્ડ કરી રહ્યા છીએ પાર્સલ પ્રોફિટ ટેક કરીને. ઓવરઓલ આઈડિયા ઇઝ જે સારા સ્ટોક્સ છે આ માર્કેટમાં ચાલતા રહેશે અને વન્સ યુ ફોલો ધ મોમેન્ટમ ટ્રેડ્સ બેઝિકલી તો પ્રોફિટ જે છે આવા માર્કેટમાં બી મળતો રહેશે. ઓવરઓલ ધ આઈડિયા ઇઝ Power Grid can be a fresh buy from current levels with a stop around 178 અને ઉપરમાં જે ટાર્ગેટ છે નિયરલી 193 195 નો બેઝિકલી પોઝિશન બેસિસ પર યાની અરાઉન્ડ 5 to 7 ટ્રેડિંગ ડેઝમાં આવી શકે એમ છે. In addition to this, Adani Ports looking good. Overall એક આપણે ફ્રેશ બ્રેકઆઉટ જોયું છે 3 દિવસ પછી તો with a stop around 261 Adani Ports માં એક બાઇંગ કરી શકાય એમ છે. કાઇન્ડ ઓફ BTS ટ્રેડ બની શકે એમ છે Adani Ports અને ઉપરમાં જે ટાર્ગેટ છે 271 272 નો લુકઆઉટ કરી શકાય એમ છે. ઓવરઓલ ધ આઈડિયા ઇઝ યુ ફોલો ધી ટ્રેડ્સ અધરવાઇઝ સ્ટોક્સ કે જે એમાં એક સારી મૂવ આવતી હોય, મોમેન્ટમ સ્ટ્રોંગ હોય અને રાધર દેન ટ્રેડિંગ ઇન ઇન્ડેક્સ જે એટલું આજકાલ પ્રોફિટેબલ નથી, યુ બી સ્ટોક સ્પેસિફિક. ઓકે, ત્યારે જ ફોર્ટિસ હેલ્થકેર વધુમાં એક સ્ટોક પર નજર હોવી જોઈએ તમારી, જ્યાં 52 વીક હાઈસ નવા આજે બનતા દેખાઈ રહ્યા છે ને આજે અત્યાર સુધીમાં આપણે અહીંયા 17-18% આસપાસ વોલ્યુમ પણ જોયા છે. પણ સમય થઈ ગયો છે હવે રજા લેવાનો. ધવલ, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? જે બી આપણે સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાંથી મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, બટ ક્લાયન્ટ ટ્રેડિંગ અધરવાઇઝ ઇન્વેસ્ટમેન્ટ માટે રિકમેન્ડ કરી રાખેલા હોઈ શકે એમ છે. રુચિત, જે બી આપણે સ્ટોક્સ આજે બધા ડિસ્કસ કર્યા છે અને પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. પાર્થિવ? પોસિબલ છે. ઘણા બધા સ્ટોક્સ આપણે શો પર ડિસ્કસ કર્યા છે તેમના અમુક સ્ટોક્સ અમારા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. ઇવન ક્લાયન્ટ્સને બી વારંવાર અમે આ બધા જે સ્ટોક શો પર ડિસ્કસ કરીએ છીએ એની ભલામણ કરીએ છીએ અને આ શો પર મળવા બદલ તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. આભાર આ બધાનો આજે અમારી સાથે જોડાવા બદલ. સમય છે અત્યારે એક નાનકડા વિરામ.